નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 790મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા પીડાહાર ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. પેઇન રિલીવર પ્લાન્ટ્સ જે પીડાને હરતી હોય છે. પીડાહાર ઘણી બધી વનસ્પતિઓ છે. અલગ અલગ રીતે શરીરમાં પીડા થતી હોય. દાંતનો દુખાવો થતો હોય, માથાનો દુખાવો થતો હોય. એટલે સૂળ આમ તો વાયુથી 80 પ્રકારના રોગો થાય છે. પિત્તથી 40 પ્રકારના અને કફથી 20 પ્રકારના. અને કેટલાક વાયુ અને પિત્તને કારણે, વાયુ કફને કારણે પણ રોગો થતા હોય છે. તો સૂળ મોટાભાગે વાયુને કારણે જ થતું હોય છે, પણ પિત્તને કારણે પણ દાહ કે પીડા થતી હોય છે. અને કફનો પ્રકોપ થઈ ગયો હોય, ફેફસામાં કફ ભરાઈ ગયો હોય તો કફને લીધે પણ પીડા થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આવી બધી પીડાહાર વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ. તો પીડાહાર ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ જે આજે હું બોલવાનો છું. આમાં લેખમાં તો એટલી બધી વનસ્પતિઓ નથી, પણ આજે 100થી વધારે વનસ્પતિઓ જે પીડાહાર ગુણધર્મ ધરાવતી હોય એના ઉપર બોલવાનો છે. 100થી પણ વધુ થાય આમ તો 150થી વધારે પણ વનસ્પતિઓ થઈ શકે, પણ આજે 101 જેટલી વનસ્પતિઓ, 100થી વધારે વનસ્પતિઓ લીધી છે. તો પીડાહાર ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ ઉપરનો આ લેખ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. અને આમાં જો અજમો છે, આદુ, લીંડી પીપર, અફીણ, આવળ, કરંજ, કુંવારપાઠું, કપૂર, ગંધપુરો, ડુંગળી, નગોળ, નાગરવેલ, પીલુડી, સુવા, બાદિયાન, આવી બધી વનસ્પતિઓ છે. પારિજાત. તો આ બધી વનસ્પતિઓ વિશે મરી, બેલાડોના, ફુદીનો, મરચું, લવિંગ, હિંગ. તો આ બધો આ પીડાહાર જે ગુણધર્મ ધરાવશે એવી વનસ્પતિઓ છે. એનલ્જેસિક, પીડાને હરનાર. પેઇન કિલર, પેઇન રિલીવર. તો પીડાહાર વનસ્પતિઓ જે ગુણધર્મ ધરાવતી હોય છે એના ઉપરનો આ લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ પણ પીડાહાર ગુણધર્મ ધરાવતી અણમોલ વનસ્પતિઓ. એમાં ગંધપુરો અને ઘણી બધી વનસ્પતિઓ જે અગાઉ બોલી ગયો એમાંથી અમુક રિપીટ પણ થતી હોય છે. તો ઘણી બધી વનસ્પતિઓ છે જે પેઇન કિલર છે. તેજબલ હોય કે ધતુરો હોય કે મરચું હોય કે બેલાડોના હોય કે રાસના હોય, તો અથવા તો વાલકડી હોય. એટલે આ બધી વનસ્પતિઓ પેઇન રિલીવર ગુણધર્મ ધરાવતી હોય છે. તો ફુદીનો હોય કે મેન્થોલ હોય કે થાઇમોલ હોય કે કપૂર હોય કે કરંજ હોય. તો આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દાહક ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ જે બળતરા કરે અને પાછા પીડાને પણ હરે. જેમ કે આપણને જોઈએ અમુક પહેલાં બળે ને પછી ઠરે. જેમ કે આપણે જોઈએ તો મેન્થોલ પહેલાં આપણને બળતરા કરે અને પછી ઠરે. એ રીતની મરેઠી શરૂઆતમાં આપણને તીખી તમતમ લાગે ને પછી એનો શીતળ ગુણ અનુભવાય છે. તો આવી દાહક વનસ્પતિઓ છે. અને ઝૂમ કરશો થોડુંક મોટું કરશો એટલે થોડુંક વંચાઈ શકાય. તો ડુંગળી છે, તજ, આદુ, હિંગ, આ કપૂર, બરાબર. જે આપણે મેન્થોલ, થાઇમોલ અને કપૂર જે
અમૃતધારા કે અમૃત બિંદુ બને છે. એટલે બામ બનાવવામાં જે હોય છે એ બળતરા કરે અને પછી પીડાથી પણ દૂર કરતી હોય. શરૂઆતમાં બળે અને પછી પીડા પણ દૂર કરતી હોય છે. તો આવી બધી વનસ્પતિઓ છે. તજ છે, અમુક તીખા દ્રવ્યો હોય. પિલોડી છે તો એનું મૂળનું દાંતણ કરે છે તો એ ખૂબ તીખું હોય છે અને પિલોડીનામાંથી તેલ પણ કાઢવામાં આવે છે. એને ખાખણ કહેવામાં આવે છે. એના બીજમાંથી તેલ કાઢે છે. પછીનો ફોટોગ્રાફ. સુવા પણ બહુ તીખા હોય છે અને એ પણ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. હવે બધી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. શરૂઆતના ફોટોગ્રાફમાં જોયું તો આપણે સફેદ આંકડો એટલે કે મોટો આંકડો કેલોટ્રોપિસ જાયગેન્સિયા શરૂઆતના ફોટોગ્રાફમાં, અને આ ફોટોગ્રાફ છે નાનો આંકડો કેલોટ્રોપિસ પ્રોસેરા. તો આંકડો છે એ ખાસ કરીને શીરસૂળ મટાડે છે. આધાશીશી હોય કે શીરસૂળ, આંકડાનું સૂકું પ્રકાંડ હોય, કાપેલું પ્રકાંડ હોય, સુકાઈ જાય છે અને એ પોલું હોય છે. તો એને એક બાજુ સળગાવી અને બીડીની જેમ એનો ધુમાડો મોંમાં લઈ અથવા તો એનો ધુમાડો લઈએ, અન્ય સ્વરૂપે પણ લઈ શકાય. તો એનો ધુમાડો લેવાથી શીરસૂળ અને આધાશીશી મટે છે. એટલે કે માઇગ્રેન અને હેડેક બંને મટી જાય છે. તો હેડેક અને આધાશીશી મટાડનાર છે આપણે આંકડો, મોટો આંકડો કે નાનો આંકડો, કોઈ પણ આંકડો હોય તે શીરસૂળ અને આધાશીશી મટાડે છે. બીજું, આંકડાનું ક્ષીર છે એ કંટક વાગ્યો હોય પગમાં કે કોઈ જગ્યાએ કાંટો વાગ્યો હોય ત્યારે એનો મૂંઢમાર હોય અથવા કાંટો ખૂંપી ગયો હોય પગમાં, પગની પાનીએ, ત્યારે આંકડાનું ક્ષીર લગાવવામાં આવે છે. તો આંકડાનું ક્ષીર લગાવવાથી જે કંટકનું સૂળ હોય છે, મૂંઢમાર હોય છે, કંટક અંદર ખૂંપી ગયેલો હોય છે, તો એ કંટકને બહાર કાઢવા માટે આંકડાનું ક્ષીર છે એ લગાડવાથી એકદમ ખેંચાઈને ઉપરની તરફ આવી જાય છે અને પછી ચીપિયાની મદદથી અથવા તો એને ખોતરીને કાંટાને દૂર કરી શકાય છે. તો આંકડો છે એ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. બાકી તો શ્વાસમાં ને એમાં પણ વપરાય છે, અર્કવટીને એવું બધું બનાવાય છે. તો આંકડો એક અગત્યની ઔષધીય વનસ્પતિ છે. આમ તો ઝેરી છે પણ એ નાની માત્રામાં એનું ક્ષીર શ્વાસ માટે પણ જે હોય, કફ ભરાઈ ગયો હોય તો એમાં અર્કવટી ઉપયોગી વનસ્પતિ છે આંકડો. આંકડાનું ક્ષીર કંટકને પીડા દૂર કરે છે અને આંકડાની ભૂંગળી અને એક બાજુ સળગાવી અને બીડી સ્વરૂપી શીરસૂર અને માઇગ્રેન, ઝાઝી સટ નથી લેવાની પણ 2 થી 3 સટ લઈ લો એટલે પૂરતું છે, દુખાવો ગાયબ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગ, સિઝિઝિયમ એરોમેટિકમ, એને ઇંગ્લિશમાં ક્લોવ કહે છે. તો આ ખાસ કરીને લવિંગ છે એ પીડા શાની હારે છે? દાંતની પીડા, દંતશૂળ થયું હોય તો લવિંગ છે એ પીડા હારે છે. સ્વરભેદને કફને લીધે શું થતું હોય તો એ પણ પીડા હારે છે. બાકી તો દાંતનો દુખાવો તો ગાયબ કરે છે. ટૂઠેક એટલે દાંતનો દુખાવો, તો લવિંગનું તેલ અથવા લવિંગ મોંમાં રાખવાથી તરત ફેર પડે છે. દાંત દુખતા હોય ત્યારે લવિંગનું તેલ રૂમાં લઈ અને એ રૂનું પોતું એકદમ નાનું એવું જે બાજુ દાંત દુખતો હોય ત્યાં રાખવામાં, દાંત કહેતા હોય કે દાંત દુખતા હોય તો એ દાંતનો દુખાવો છે એ ગાયબ કરે છે. દાંતનો દુખાવો ગાયબ કરવા માટે તો આ એક સરસ ઘરગથ્થુ ઉપચાર થઈ શકે છે દંતશૂળ. બાકી લવિંગ તો બાકી મસાલા તરીકે પણ વપરાય છે અને દંતમંજનની બનાવટમાં પણ લવિંગ વપરાય છે. એટલે દંતમંજન વાપરવાથી પણ દાંતનો દુખાવામાં રાહત થતી અનુભવાય છે. તો લવિંગ વાપરી શકાય અથવા લવિંગનું તેલ પણ બજારમાં મળતું હોય છે. લવિંગનું તેલ વાપરાય અથવા તો લવિંગ મોંમાં
જે બાજુ દાંત દુખતા હોય ત્યાં લવિંગ દાબી દેવાથી, રાખી મૂકવાથી પણ ફાયદો થતો હોય છે. તો સરસ આ પીળાહાર ગુણધર્મ ધરાવશે લવિંગ. પછીનો ફોટોગ્રાફ છે માયાફળ ક્વેર્કસ ઇન્ફેક્ટોરિયા. તો માયાફળ છે એક ક્વેર્કસ ઇન્ફેક્ટોરિયા નામની વનસ્પતિ વૃક્ષ થાય છે. ત્યાં કીટકો દ્વારા આવા ટેનિનના ગોલ બને છે અને ટેનિનથી ભરપૂર હોય છે. તો માયાફળ છે એ શોથને લીધે જે દુખાવો થતો હોય, એમાં મૂંઢવારને લીધે દુખાવો થતો હોય, અથવા તો દાંત કળતા હોય તો એમાં પણ એ ઉપયોગી છે. એટલે દંતમંજન માટે પણ માયાફળ વપરાય છે. શોથર ગુણધર્મ ધરાવે છે, એટલે ટેનિનથી ભરપૂર હોય છે, એટલે સોજો ઉતારનાર છે. એટલે સોજાને લીધે જે પીડા થતી હોય છે એ પીડા દૂર કરે છે આ માયાફળ ક્વેર્કસ ઇન્ફેક્ટોરિયા. પછીનો ફોટોગ્રાફ છે લેજેનેરિયા લ્યુકેન્થા દૂધી બોટલ ગોળ. દૂધી સામાન્ય રીતે દૂધીનું તેલ પણ બનાવાતું હોય છે, અને એ માથામાં માલિશ કરવાથી ઉનાળામાં જે પીડા થતી હોય, મસ્તક શૂળ થતું હોય, પીડા થતી હોય, તો દૂધીનું તેલ લગાવવાથી ઠંડક મળે છે. અને બાકી દૂધીની ચિપ્સ કરી અને આંખું બંધ કરીને આંખના પોપચા ઉપર રાખવાથી પણ ઠંડક અનુભવાય છે. એટલે આંખોની અંદર જે બળતરા થતી હોય તો એમાં ફાયદો થાય છે. બાકી તો બીજી ઘણી બધી વનસ્પતિઓ છે, જેમ કે વેવડી છે. તો વેવડી નો ક્રશ કરી અને એનો પણ લેપ આંખના પોપચા બંધ કરી અને લગાડી શકાય છે. એ રીતનો એખરો પણ કેટલાક લોકો વાપરતા હોય છે. પણ આ દૂધી એકદમ સરળ અને સુલભ છે. શાકભાજી તરીકે ઘરમાં હોય તો એને ચિપ્સ કરી ગોળ સ્લાઇસ કરી અને એ સ્લાઇસ આંખો બંધ કરી અને પોપચા ઉપર રાખવાથી આંખને ઠંડક મળે છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી. કાકડી પણ આંખોના પોપચા ઉપર લગાડવામાં આવશે. ક્યુક્યુમિસ સેટિવસ, એટલે કે પીડાને હરનારી છે કાકડી. ને બાકી તો દાળ તો હરે જ છે કે બહુ ઠંડી હોય છે, અને ઉનાળામાં પણ કાકડી કચુંબર તરીકે ખવાતી હોય છે. અને કાકડી પણ જે આંખની બળતરા હોય ત્યારે વાપરી શકાય છે. અને બાકી જે મૂત્રને લગતી પીડા હોય તો આ કાકડીના બીજ પણ ઉપયોગી છે. અસ્મરીને લીધે જે પીડા થતી હોય, મૂત્ર ઊનવા થઈ ગયો હોય તો એમાં પેશાબ કટકે આવતું હોય, મૂત્રકૂચ હોય કે મૂત્રાઘાત હોય તો પણ કાકડીના બીજનો ઉપયોગ કરવાથી પેશાબનો ફ્લો વધી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ બસેલા રૂબ્રા. પોઈ સામાન્ય રીતે ભજીયા કરીને એના પાન ખવાય છે, ભાજી તરીકે પણ ખવાય છે. પોઈના પાન માંસલ હોય છે અને શીતળ ગુણધર્મ ધરાવે છે. એટલે ખાસ કરીને પોઈના પાન છે એ ગળગુંબર ઉપર લગાડી શકાય છે. અને બીજું કોઈ ગાંઠ થઈ હોય છે, ગાંઠમાં લીધે પીડા થતી હોય છે, તો ગાંઠ ઉપર પોઈના પાનની ચટણી કરી છૂંદીને એનો પેસ્ટ કે લેપ બનાવી અને ગાંઠ ઉપર લગાડવાથી ગાંઠની જે પીડા થતી હોય છે એ પીડાને દૂર કરે છે. એટલે કે પીડાહાર ગુણધર્મ ધરાવે છે પોઈના પાન. તો સરસ. હવે પછીનો ફોટોગ્રાફ છે અજમો. અજમાની અંદર થાઇમોલ હોય છે. અજમો કેરમ કોપ્ટિકમ. તો એ પીડાહાર તેલ બનાવવા માટે વપરાય છે. પીડાહાર તેલ થાઇમોલ હોય છે, અને થાઇમોલ ખાસ કરીને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. તો થાઇમોલ, અને ખાસ કરીને જે બામ બનાવવા માટે પીડાનાશક તેલ હોય કે બામ હોય, મલમ હોય, તો એના માટે થાઇમોલ
એટલે કે અજમો વપરાતો હોય છે, અજમો. અને અજમોને શેક કરવા માટે પણ વપરાતો હોય છે. ખાસ કરીને કફ, ઉધરસ ને એવું, સસણીને એવું થઈ ગયું હોય તો અજમાને તાવડીમાં શેકી નાખવામાં આવે છે. અને થોડુંક તેલ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. અને પછી એને થોડુંક લઢી નાખાય છે, ક્રશ કરી નાખાય છે. અને એ અજમો અને તેલ ગરમ કરેલું હોય, મિક્સ કરેલું, અને પછી લઢી નાખ્યું હોય તો એને છાતી ઉપર ચોળવાથી જે પીડા થતી હોય સસણીને લીધે કે તો એ પીડા દૂર કરે છે થાઇમોલ. બાકી પીડાનાશક તેલ બનાવવા માટે તો અજમો વપરાય જ છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર, સિનામોમમ કેમ્ફોરા. તો કપૂર છે ભીમસેની કપૂર ને બરાસ કપૂર ને વાંસ કપૂર ને કપૂર તો ઘણા બધા આવે છે. એક કપૂર તુલસી પણ આવશે, એ પણ આગળ ફોટોગ્રાફ આવશે. તો સિનામોમ કેમ્ફેરા કપૂર, તો આમાંથી પાનમાંથી કપૂર કાઢવામાં આવશે અને પછી એના ક્રિસ્ટલ કરવામાં આવશે. ક્રિસ્ટલ એટલે તેલ નીકળ્યું હોય બાષ્પ, પછી એને ઠંડુ કરવાથી પછી ક્રિસ્ટલ બનતા હોય છે. અને કપૂર આપણે પૂજામાં પણ વાપરવામાં આવશે, યજ્ઞમાં ને એમાં કપૂર વપરાય છે. અને કપૂરનું જે હોય છે થાઇમોલ, મેન્થોલ અને કેમ્ફર એટલે કે કપૂર, ત્રણે મિક્સ કરવાથી જે અમૃતબિંદુ અને અમૃત ધારા બને છે. એટલે એક પ્રકારનો લિક્વિડ બામ, એટલે બામ બનાવવા માટે પણ કપૂર વપરાય છે. અને આ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. શીરસૂળ હોય, માથાનો દુખાવો હોય, અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો હોય તો કપૂર, થાઇમોલ અને મેન્થોલનું જે મિશ્રણ હોય છે એ લગાડવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આ કપૂર છે, સિનામોમમ કેમ્ફોરા. એટલે યજ્ઞમાં પણ વપરાય છે અને ધૂપ કરવામાં પણ વપરાય છે. અને બાકી તો આ બધી પેઇન કિલર, જે પેઇન રિલીવર, જે ઓઇન્ટમેન્ટ હોય કે તેલ હોય કે બામ હોય, એની બનાવટ માટે આ કપૂર ખાસ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે વજ, એકોરસ કેલેમસ. વજ છે એ પણ પીડા ગુણધર્મ ધરાવે જ છે, એમ કે સુગંધિત હોય છે અને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. અને બ્રેઇન ટોનિક પણ છે. નાની માત્રામાં એ ઝાડા મટાડે છે અને ઝાડા ઉલટીમાં ફાયદો કરે છે નાની માત્રામાં. પણ મોટી માત્રામાં તે વામક છે, એટલે કે ઉલટી કરાવે છે. એટલે ઉલટી કરાવી હોય તો પણ વાપરી શકાય છે. કફને લીધે જો હોય તો કેટલાક વેદરાજ ઉલટી કરાવતા હોય છે, તો કફ બહાર નીકળી જાય તો પીડામાં રાહત થતી હોય છે. તો એકોરસ કેલેમસ વજ સુગંધિત વનસ્પતિ છે. ગાંઠામોળી પ્રકાંડ જ છે, જમીનમાં આડા ફેલાય છે. એના પાનમાં પણ સુગંધ હોય છે અને આમાં કંદમાં પણ સુગંધ હોય છે. અને પીડાહાર તેલ બનાવવા માટે પણ ઉપયોગી છે. સુગંધિત તેલ બનાવવું હોય તો એમાં પણ વજ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. રોજાની ઘણી બધી જાતિઓ હોય છે, રોજા સેન્ટિફોલિયા, રોજા દમાસ્યના. તો ગુલાબ છે એ ખાસ કરીને એના પુષ્પોમાંથી ગુલકંદ બને છે. આમ ગુલાબ જળ બનાવવામાં આવે છે. તો ગુલાબ છે એનો ગુલકંદ છે એ ખાસ કરીને પિત્તને લીધે, જે અમ્લપિત્ત હોય અથવા તો દાહ હોય, તો એ દાહ દૂર કરવા માટે એનો ગુલકંદ ઉપયોગી છે, ખાસ કરીને ઉનાળામાં વિશેષ. અને બાકી સતપત્રાદી ચૂર્ણની બનાવટ માટે પણ ગુલાબના પુષ્પોની પાંખડીઓ વપરાતી હોય છે. એટલે કે મૃદુ રેચક તરીકે પણ ઉપયોગી છે અને દાહ પણ દૂર કરે છે. દાહને લીધે જે પીડા થતી હોય એ પીડા દૂર થાય છે. એટલે અમ્લપિત્ત હોય કે બીજા કોઈ રોગોમાં પણ
ગુલકંદ ઉપયોગી છે, શીતળતા બક્ષે છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવો છે એ પણ ઉષ્ણ છે અને પીળાહાર, એનું તેલ છે એ પણ પીળાહાર તેલ બનાવવા માટે વપરાતું હોય છે. સરગવાના જે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. અને બાકી સરગવો ઉષ્ણ છે અને શિરોવિરેચક તરીકે પણ જે નસ્ય અને એ બધામાં એનો ઉપયોગ થતો હોય છે. અને મસ્તક સૂળ, શિરસૂળ મટાડે છે અને બહુ ઉપયોગી વનસ્પતિ છે સરગવો. એના પાન હોય, પુષ્પો હોય કે ફળી હોય કે બીજ હોય, તો આ શિરોવિરેચક તરીકે પીડા દૂર કરે છે. પછીનો ફોટોગ્રાફ છે પારિજાત. પારિજાતક પણ કહે છે. નિક્ટેન્થસ આર્બોર ટ્રિસ્ટિસ એનું વૈજ્ઞાનિક નામ છે. નાઇટ જાસ્મિન તરીકે ઓળખાય છે. પારિજાતના પાન અને પુષ્પોમાં સેલિસાઇલિક એસિડ આવેલો હોય છે અને એ ખાસ કરીને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. સેલિસાઇલિક એસિડ ખાસ કરીને હૃદયસૂળ હોય, લોહી જાડું થઈ ગયું હોય તો હૃદય શું કે એને પાતળું કરવા માટે પણ પારિજાતના પાનનો ઉકાળો છે જેમાં પછી લઈ શકાય છે. સંધિસૂળ હોય કે રાંજણ હોય, સાયટિકા હોય, તો એમાં પણ પારિજાતના પાનનો ઉકાળો ગુણકારી છે. એટલે હૃદયસૂળ હોય કે સંધિસૂળ હોય કે સાયટિકાનો દુખાવો હોય, તો એ દુખાવો દૂર કરવા માટે પારિજાતના 2 પાન અને બાકી બીજા ઓસડિયા ઉમેરી દેવાના, નગોળ કે બીજું જે ઉમેરવું હોય, આદુ, મરી વગેરે. તો એનો ઉકાળો જમ્યા પછી, કેમ કે એમાં સેલિસાઇલિક એસિડ છે એટલે જમ્યા પહેલાં લેવાથી બળતરા થઈ શકે છે, એસિડિટી થઈ શકે છે. એટલે હૃદય માટે પણ આ ગુણકારી છે પારિજાતના પાનનો ઉકાળો. પછીનો ફોટોગ્રાફ છે બોરસલી, મિમુસપ્સ ઇલેન્જી. બોરસલીના જે બીજ હોય છે એનો હરસને લીધે જે પીડા થતી હોય, હરસ મટાડવા માટે બોરસલીના મીંજ અને મરીનું મિશ્ર ચૂર્ણ સવારે લેવાનું હોય છે. આમ તો વૈદ્યરાજને પૂછીને લેવાનું કેટલું લેવું, તો એ ઉપયોગી થઈ શકે છે. બોરસલીના જે પુષ્પો હોય છે એ પણ સુગંધિત હોય છે. એટલે એ પુષ્પો છે એ સૂંઘવાથી શિરસૂર મટી શકે, આધાશી છે કે એ રીતનું હોય, તેમાં અરોમા થેરાપી તરીકે બોરસલીના પુષ્પો સૂંઘવાથી ફાયદો થઈ શકે છે. બોરસલીના તાજી ડાળીનું દાંતણ કરવાથી પણ દાંતનો દુખાવો ગાયબ થઈ શકે છે. એટલે આ રીતનું 3-4 એના બધા ઉપયોગ છે. બધી રીતનો એ પેન કિલર, પેન રિલીવર તરીકે ઉપયોગી છે બોરસલી. પછીનો ફોટોગ્રાફ છે એલચી, ઇલેટારિયા કાર્ડામમમ. એલચી છે ખાસ કરીને કફ દૂર કરે છે, કફને દૂર કરે છે. એટલે ખાસ કરીને એલાદી વટી ને બધામાં વપરાય છે. એટલે કફને લીધે જે પીડા થતી હોય એ સ્વરભેદ હોય તો એમાં એ ફાયદો કરે છે. તો એલચી પણ ખૂબ ગુણકારી છે અને મુખવાસ તરીકે પણ ઉપયોગી છે. સ્વરભેદ હોય કે કફ ઉધરસ હોય એને લીધે દુખાવો થતો હોય તો એમાં રાહત બક્ષે છે. પીડાહાર ગુણધર્મ છે જ તે, એમાં બાષ્પશીલ તેલ પણ છે અને સુગંધિત તેલ બનાવવા માટે, માલિશ માટેના તેલ માટે પણ એલચી વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કુલિંજન, આલ્પિનિયા ગેલંગા. આ કુલિંજનનો કંદ છે, રાઇઝોમ, ગાંઠામાં કંદ. કુલિંજનને પાનની જડ પણ કહેવામાં આવે છે. એટલે આ કુલિંજન છે દંતમંજન માટે ઉપયોગી છે અને ખાસ કરીને દાંતનો દુખાવો ગાયબ કરે છે. એટલે દાંતનો દુખાવામાં રાહત આપે છે. અને કુલિંજનનો નાનો એવો ટુકડો મોંમાં રાખવાથી પણ દાંતના દુખાવામાં ફરક પડી શકે છે. બાકી દંતમંજનમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરકાતલી, હેડિકિયમ સ્પિકાટમ.
આમાં સ્પેલિંગમાં પાછા ભૂલ છે, SPICATUM આવવું જોઈએ. હેડિકિયમ સ્પિકેટમ, SPI એ થઈ ગયો છે. હેડિકિયમ સ્પિકેટમ એટલે કે કપૂર કાચલી. સંસ્કૃતમાં એને કહેવામાં આવશે શરદી રીપુ. શરદી રીપુ, ઉલટીનો દુશ્મન. એટલે કે ઉલટીને લીધે જે નબળાઈ આવી જાય, દુખાવો થતો હોય, વારંવાર ઉલટી થતી હોય તો એને રોકવી જરૂરી છે. તો એના માટે આ કપૂર કાચલી ઉપયોગી છે. શરદી રીપુ કહેવાય છે, એટલે ઉલટીનો દુશ્મન. તો આનું ચૂર્ણ મધ સાથે અથવા વેદરાજની સૂચના મુજબ લઈ શકાય છે. અને બીજું, કપૂર કાચલી કફ, ઉધરસ, શ્વાસમાં પણ ઉપયોગી છે. એટલે કફને લીધે જે પીડા થતી હોય, શ્વાસને લીધે જે પીડા થતી હોય, તો એમાં પણ અમુક પ્રકારના શ્વાસમાં કપૂર કાચલી ખાસ ઉપયોગી પુરવાર થયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂર તુલસી, ઓસીમમ કિલીમાંડસેરિકમ. તો કપૂર તુલસી છે એના પાનમાં કપૂર જેવી સ્મેલ આવે છે. એટલે એ ખાસ કરીને કફમાં તો ઉપયોગી છે, અને કપૂરને લીધે કપૂર જેવા ગુણધર્મ ધરાવે છે. એટલે પીળાહાર તેલની બનાવટ માટે પણ કપૂર તુલસી વાપરી શકાય. એના પાનમાં કપૂર જેવી સુગંધ હોય છે. તો ખાસ કરીને એનું બાષ્પશીલ તેલ પીળાહાર તેલની બનાવટમાં ઉપયોગી છે કપૂર તુલસી, ઓસીમમ કિલીમાંડસેરિકમ. બીજ વડે એને ઉછેરવામાં આવે છે. આની ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો, અને જંગલી ડુંગળી પણ કહે છે. ડ્રીમિયા ઇન્ડિકા, વર્જિનિયા ઇન્ડિકા, અને આવા બધા એના વૈજ્ઞાનિક નામ છે. તો પાણકંદો ચોમાસામાં ઉગતો હોય છે. અત્યારે એનું ફ્લાવરિંગ આવી જતું હોય છે મે મહિનામાં, એપ્રિલ મે મહિનામાં એનું ફ્લાવરિંગ પહેલાં આવે છે. અને ડુંગરાળ વિસ્તારમાં પાણકંદો ઉગતો હોય છે. અને પાણકંદો આમ તો ઝેરી છે, પણ વેદરાજની સૂચના મુજબ એનો પાણકંદો છે અને કોઈ કાશી આદિ તેલ હોય કે એની સાથે પાણકંદાને લસોટી અને એનું સિદ્ધ તેલ બનાવેલું હોય, અને એ તેલ છે પાણકંદાનું, એ ખાસ કરીને પ્રોલેપ્સ ઓફ રેક્ટમ, એટલે આમણ બહાર નીકળી ગયું હોય, અથવા તો ગર્ભાશય બહાર નીકળી ગયું હોય, તો પ્રોલેપ્સ ઓફ યુટેરસ, તેમાં આ પાણકંદાનું સિદ્ધ તેલ વપરાતું હોય છે. અને બાકી આમ ઝેરી છે, એટલે કે વેદરાજની સૂચના મુજબ બીજા રોગોમાં પણ વપરાતું હોય છે પાણકંદો. જંગલી ડુંગળી, ડ્રીમિયા ઇન્ડિકા. આ ડુંગરાળ વિસ્તારમાં ફક્ત ચોમાસા દરમિયાન જ જોવામાં આવે છે. કેમ કે ચોમાસું પૂરું થાય એટલે એના પાન ને બધું સુકાઈ જતું હોય છે. કંદ જમીનમાં હોય છે, કંદ વડે પાછા ઉગતો હોય છે. અને બાકી બીજ વડે પણ ઉગતો હોય છે. બીજ કેમ કે ફ્લાવરિંગ પહેલાં આવતું હોય છે, પછી ફ્રૂટિંગ થઈ જતું હોય છે, અને પછી બીજ વિકિરિત થતા હોય છે. તો પાણકંદો. પછીનો ફોટોગ્રાફ છે ઝેરકોચલા, સ્ટ્રિક્નસ નક્સ્વમિકા, અને નક્સ્વમિકા તરીકે ઓળખાય છે. સંસ્કૃત નામ છે વિસ્ટિન્ડુક. વિસ્ટિન્ડુક વટી. અને ઝેરકોચલા આમ તો ઝેરી હોય છે, ખૂબ જ ઝેરી છે, એટલે એને શુદ્ધ કરવા જરૂર છે. શુદ્ધ કરેલ ઝેરકોચલા માંથી એક વટી બનાવે છે, વિસ્ટિન્ડુક વટી. કેટલીક ફાર્મસી બનાવતી હોય છે. તો સાંધાના રોગો માટે વિસ્ટિન્ડુક વટી વેદરાજની સૂચના મુજબ લઈ શકાય. પણ ખૂબ ઝેરકોચલા તો એના બીજ તો ખૂબ ઝેરી છે, તો એને શુદ્ધ કરવા ખાસ જરૂર છે. તો આ વિસ્ટિન્ડુક તરીકે ઓળખાય છે. એટલે સાંધાના રોગો માટે વિસ્ટિન્ડુક વટી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નિર્મળી, સ્ટ્રિક્નસ પોટેટોરમ. આમ તો પાણી શુદ્ધિકરણ માટેના નિર્મળીના જે ફળ હોય છે, બીજ હોય છે, બીજ વપરાતા હોય છે, નિર્મળીના બીજ. અને ખાસ કરીને એક વીછીનો ડંખ થયો હોય ત્યારે પીડા ખૂબ થતી હોય, ત્યારે એ પીડા દૂર કરવા માટે આ નિર્મળીના બીજનો લેપ બનાવી અને વીછીના ડંખ ઉપર લગાડતા હોય છે. તો આ નિર્મળી ખાસ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. સ્ટ્રિક્નસ
પોટેટોરમ નિર્મળી. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે કેસિયા ઓરિક્યુલાટા આવળ તકી ટેનસ કેસિયા. તો આવળ છે એ પણ મૂઢમાનની જે પીડા હોય છે એને દૂર કરે છે. મૂઢમાનની જે પીડા હોય છે, આવળના પાન ને બધું એની ચટણી કરી લેપ બનાવી અને મૂંઢમાર વાગ્યો હોય ત્યાં એનો લેપ કરવામાં આવે છે આવળનો પાનનો. અને બીજું મૂંઢિયું ગુમડું થયું હોય ત્યારે પણ પીડા થતી હોય ત્યારે પણ આવળના પાનનો લેપ બનાવી અને લગાડીએ તો મૂંઢિયું ગુમડું પાકી જતું હોય છે. તો આવળ ખૂબ ઉપયોગી છે, ટેનિનથી ભરપૂર હોય છે. તો મૂંઢમારની જે પીડા હોય અથવા મૂંઢિયું ગુમડું થયું હોય એ બંનેમાં આવળ ખૂબ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં કેપ્સિકમ એન્યુમ. આની ઘણી બધી વેરાયટી હોય છે મરચાંની અને અમુક મરચાં ખૂબ તીખા હોય છે. તો તીખા મરચાં હોય છે એમાં બાષ્પશીલ તેલ હોય છે અને એ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. એટલે મરચાં સામાન્ય રીતે બહુ તીખા હોય છે, દાહક હોય છે. એનું મરચાંનું પ્લાસ્ટર પણ બજારમાં મળતું હોય છે. એ પ્લાસ્ટર અને એવું પીડા થતી હોય, સ્નાયુ જકડાઈ ગયા હોય ત્યાં એ પ્લાસ્ટર લગાડાતું હોય છે. અને બીજું પીડાહાર તેલની બનાવટ માટે પણ આનું જે તેલ હોય છે મરચાંનું તેલ એ વપરાતું હોય છે. પીડાહાર તેલની બનાવટ માટે ઉપયોગી છે. ને બાકી મરચાંનો લાલ મરચાં, સૂકા મરચાં હોય ને નાના નાના ટુકડા કરી પછી પાણીમાં પલાળી અને રાત્રે પલાળી રાખવાનું. સવારે એનું પાણી પીવાથી જે લોહીવા હોય, હરસની પીડા હોય તો એમાં એ રાહત આપે છે. એટલે રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે મરચાંનું હિમ. પછીનો ફોટોગ્રાફ છે આમળા ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આમળા પિત્તને હરનાર છે. અમ્લપિત્ત હોય કે પિત્તને લીધે જે પીડા થતી હોય તો એ પીડા દૂર કરવા માટે આમળાનું ચૂર્ણ ખાસ ઉપયોગી છે. રક્તસ્તંભક ગુણધર્મ પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે દાડમ પુનિકા ગ્રેનેટમ. તો દાડમના દાણા ચાવીએ તો પણ પાચન સારું થાય છે. અને દાડમના દાણા ખાસ કરીને મુખપાકને લીધે જે પીડા થતી હોય, મોઢું આવી ગયું હોય, મુખપાક એટલે કે સ્ટોમાટાઇટિસ, તો મુખપાકમાં એ ઉપયોગી છે. ઝાડાને લીધે જે પીડા થતી હોય એ ઝાડા કાબૂમાં રાખવા માટે દાડમના દાણા અને દાડમના ફળની છાલ પણ ચૂસવાથી મુખપાકમાં રાહત અનુભવાય છે. એટલે કે મોઢામાં ચાંદા પડી ગઈ હોય ત્યારે એનો દાડમની છાલનો છૂંદી અને એનો લેપ બનાવીને પણ લગાડી શકાય છે. અને દંતમંજનની બનાવટ માટે પણ દાડમની છાલનું ચૂર્ણ ઉપયોગી છે. એટલે કે પીડાહાર ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી લવસુનિયા આલ્બા. તો મહેંદીના પાનનું ચૂર્ણ કરવામાં આવે છે, પાનને સૂકવી નાખવામાં આવે છે. પછી એની પલાળીને એની પેસ્ટ બનાવવામાં આવે છે. અને પેસ્ટ ખાસ કરીને માથામાં લગાડવાથી માથામાં જે શિરસૂર હોય એ દૂર કરે છે. હાથે પગે પણ પગને પાનીએ કે હાથે લગાડવાથી જે દાહ હોય, તજા ગરમી હોય એ દૂર કરવા માટે પણ મહેંદીની પેસ્ટ ઉપયોગી હોય છે. અને મહેંદીથી લાલ રંગ થાય કે એ રીતનું તો થતું હોય છે, પરંતુ જે દાહ હોય, તજા ગરમી હોય, પીડા થતી હોય તો એ પગની પાનીએ લગાડવાથી પીડા દૂર થતી હોય છે, તજા ગરમી, દાહ. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાડ ટ્રાઇડેક્સ પ્રોક્યુમ્બન્સ. આ રક્તસ્તંભક છે. એટલે આંતરિક રીતે પણ અંદરની જે પીડા થતી હોય, દાહ થતો હોય તો રૂઝ લાવનાર છે. એટલે આંતરિક રીતે પણ આના પાનનો રસ આંતરિક રીતે લઈ શકાય. અને બાહ્ય રીતે તો રક્તસ્રાવ થતો હોય, બ્લીડિંગ થતું હોય તો ત્યાં અને પાનને લસોટી અને પાનનો રસ લગાડીએ
અથવા એની પેસ્ટ લગાવીએ તો પણ ફાયદો થાય છે. તરત રક્તસ્રાવ બંધ થાય છે અને પીડા અને જખમને રૂઝવી નાખે છે. એટલે જખમમાં જે પીડા થતી હોય એમાં પણ રાહત આપે છે. ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ, પાણાફાડ કે, વાનરપૂછ કે, ઘાભૂરી કે, પરદેશી ભાંગરો કે, આવા બધા ઘણા અલગ અલગ નામ, સ્થાનિક નામ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સાટોડી, બોરાવિયા ડિફ્યુઝા. અને સાટોડી છે સોજાને મટાડનાર છે. મૂત્રલ છે, સોજન પણ મટાડે છે. અને પુનર્નવામાંથી તો સંસ્કૃત નામ છે પુનર્નવા. તો ઘણા બધા સોથર ઓસડિયા હોય છે, એમાં આનો સમાવેશ થાય છે. અને સોજા મટાડે છે. પુનર્નવા, નવું જીવન બક્ષનાર સાટોડી, પુનર્નવા. તો આ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. પથરીની પીડા હોય એ પણ ફાયદો થઈ શકે છે. તો મૂત્રલ છે અને સોથર ગુણધર્મ ધરાવે છે. બોરાવિયા ડિફ્યુઝા, સાટોડી. પછીનો ફોટોગ્રાફ છે કપૂરીઓ, પ્લ્યુમિયા લેસેરા. આમ તો ઉંબાડિયું બનાવવા માટે આનું પંચાંગને બધું વપરાતું હોય છે. બાકી હરસ હોય કે શ્વાસ કફ ઉધરસ હોય એની પીડા પણ આ દૂર કરે છે કપૂરીઓ, બ્લ્યુમિયા લેસેરા. એના પાનનો રસ પી શકાય. દાંત સૂળ હોય તો પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ, બેઠું ગોખરું. અને એક આવે છે ઊભું ગોખરું અથવા તો મોટું ગોખરું. આ બેઠું ગોખરું અને નાનું ગોખરું પણ કહે છે, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ. તો ગોખરું છે ગળો ગોખરું આમળા. રસાયણ ચૂર્ણની બનાવટ માટે પણ જે આ હોય છે એ વપરાતું હોય છે. તો ગળો ગોખરું ને આમળા રસાયણ ચૂર્ણ, તો એમાં વપરાય છે. અને દસમોલારિસ ને દસમૂલ ક્વાથમાં પણ વપરાય છે. એ પણ સોજો અને પીડા ને બધું દસમોલારિસ ને દસમૂલ ક્વાથ પીડા દૂર કરતી હોય છે. સાંધાના રોગોની હોય કે કોઈ પણ શરીરની પીડા હોય એમાં દસમૂલ ક્વાથ ઉપયોગી છે. અને બીજું આવે છે ઊભું ગોખરું, એ પણ ઉપયોગી છે. અને મૂત્રને માં જે પથરી હોય, ઉનવા હોય એમાં પણ ફાયદો કરે છે. એટલે અસ્મરિહર ગુણધર્મ ધરાવે છે ગોખરું. ગોક્ષુરાથી ઉગળ પણ આવતું હોય છે. એટલે ઘણી બધી બનાવટોમાં ગોખરું વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ધરો, સાયનોડોન ડેક્ટિલોન. આ પણ દાહ હરે છે. સિવસનો દાહ હોય કે બીજો દાહ હોય, લોહીવા હોય, તેમાં આનો ધરોનો સ્વરસ ખાસ ઉપયોગી હોય છે. ધરો લોહીવા હોય કે બીજો માસિકને લગતી પીડા હોય તો પીડા ઓછી કરવા માટે આ ધરો ખાસ વપરાતો હોય છે. સાયનોડોન ડેક્ટિલોન. દુર્વા, સિવસને લગતી પીડા હોય તો એ પણ દૂર કરે છે. ત્વચા ગરમી પણ દૂર કરે છે ધરો. પછીનો ફોટોગ્રાફ છે ભોંય પિલોડી, મકોઈ, સોલેનમ વિલોસમ. અને બીજી એક કારની જાત થાય છે સોલેનમ નાઇગ્રામ. એટલે એમાં ફળ કાળા પાકે એટલે કાળા રંગના થાય, એમાં ફળ પાકે એટલે લાલ રંગના થાય છે. આ ભોંય પિલોડી, મકોઈ, કાકમાચી પણ કહેવામાં આવે છે. તો આ પિલોડી છે મકોઈ, એ સોજાને લીધે જે પીડા થતી હોય એ સોજો મટાડે છે. સાટોડીની જેમ સોજા મટાડે છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. એટલે પથરીનો સોજો હોય કે ઉનવા કે બીજું કોઈ હોય તો આ ભોંય પિલોડી ખાસ ઉપયોગી વનસ્પતિ છે. એનું ફળ ને પાન ને બધું પંચાંગ બધું ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે અગથ્યો, સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા. અગથિયાને ખાસ કરીને નસ્યમાં ઉપયોગી છે. શીરસો મટાડે છે. અગથિયાનું પાનનું રસ કાઢી અને એ નસ્ય તરીકે વાપરી શકાય છે. ફૂલની ભાજી થાય છે. અને શિરોવિરેચક તરીકે પણ ગુણધર્મ ધરાવે છે અગત્યો. આમાં લાલ પુષ્પોવાળો હોય ને આ સફેદ પુષ્પોવાળો, બે પુષ્પો અગત્યાની બે વેરાયટીઓ છે, સેસ્બેનિયા ગ્રાન્ડિફ્લોરા. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે ખારેજા સાલ્વાડોરા પર્સિકા અને અને ખારેજાર પિલોડી. આના મૂળનું દાંતણ છે એ દાંતનો દુખાવો ગાયબ કરે છે. દાંત કળતા હોય, દંતશૂળ હોય તો પિલોડીના મૂળનું દાંતણ કરવાથી ફાયદો થાય છે. અને બાકી પિલોડીના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને ખાખણ કહેવામાં આવે છે. એ સાંધાના રોગો માટે, માલિશ માટે ઉપયોગી છે ખાખણ. તો પિલોડી, ખારેજા આમાં તીખો રસ ભરપૂર હોય છે. એ પીલું ખાવાથી પણ દાંતના દુખાવામાં અને એમાં ફાયદો થાય. અને રક્તસ્તંભક ગુણધર્મ છે એટલે હરસમાં પણ ઉપયોગી છે. પિલોડીનું પાન ચાવવાથી પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર કોકોસ ન્યુસિફેરા. નાળિયેર ના જ કોપરામાંથી તેલ કાઢવામાં આવે છે, કોપરેલ. ખાસ કરીને સિવસમાં નાળિયેર તેલ અને કપૂર મિક્સ કરી અને સિવસ ઉપર હોય તો લગાડવાથી ફાયદો થાય છે. દાહ મટાડે છે. માથાના વાળની માલિશ માટે અથવા શરીર ઉપર માલિશ માટે પણ નાળિયેર તેલ ઉપયોગી છે. કોકોસ ન્યુસિફેરા કોકોનટ. પછીનો ફોટોગ્રાફ છે ગંધ પસાવણી પિડેરિયા ફિટીડા. આના પાનમાં વિષ્ટા જેવી ગંધ આવે છે, મળ જેવી, એટલે ખરાબ ગંધ છે. ફિટીડા એટલા માટે આપ્યું છે ગંધ પસાવણી. આના પાનની ચટણી કોઈ તેલમાં સરસવનું તેલ અથવા કોઈ તલનું તેલ હોય એની ચટણી નાખી અને ઉકાળીને એનું સિદ્ધ તેલ બનાવવામાં આવે છે. અને સિદ્ધ તેલ પ્રસાણી તેલ તરીકે ઓળખાય છે. અને એ તેલ ખાસ કરીને સાંધાનો રોગ હોય, પેરેલિસિસ હોય તો એમાં એ ગુણકારી છે પ્રસાણી તેલ. તો આ એક વેલા સ્વરૂપની વનસ્પતિ છે. આને ઉછેરવાની ખાસ જરૂર છે. કટકા કલમથી પણ ઉછેરી શકાય છે. અહીંયા ગાંઠે ગાંઠે મૂળિયા મૂકતા હોય છે. તો ગંધ પસાવણી પિડેરિયા ફિટીડા. પણ એના પાન સૂંઘવા ન ગમે એવા હોય છે, એટલે કે ખરાબ વાસ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર બર્બેરિસ એરિસ્ટાટા. અને દારૂ હળદર છે એ ખાસ એનું મૂળિયા અને કાષ્ઠ હોય છે પીળા રંગનું હોય છે અને સ્વથર ગુણધર્મ ધરાવે છે. મૂત્ર અને સ્વથર ગુણધર્મ ધરાવે છે. એટલે દારૂ હળદર છે વિવિધ ક્વાથમાં એનો ઉપયોગ થતો હોય છે. પીડાને દૂર કરે છે. રસવંતી આંખની પીડા માટેના જે હોય, રસવંતી બનાવવા માટે દારૂ હળદર વપરાતી હોય છે. અને સોજા દૂર કરવા માટે પણ આ દારૂ હળદર, અને ખાસ કરીને લેપ બનાવવા, મલમ બનાવવા માટે પણ દારૂ હળદર ઉપયોગી છે. દારૂ હળદર હોય અથવા એનો રસવંતી હોય, એનો અર્ક હોય, એ ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી હળદર કુરકુમા એરોમેટિકા. એટલે એમાં સુગંધ હોય છે. જંગલી હળદર વનહરિદ્રા. તો જંગલી હળદર છે એનો જે ગાંઠામોળી કંદ છે એ ખાસ કરીને મૂંઢમાર ઉપર ખૂબ ઉપયોગી છે. મૂંઢમારને લીધે જે પીડા થતી હોય, દશાંગ લેપ બનાવવા માટે પણ આ જંગલી હળદર વપરાતી હોય છે. મૂંઢમારને ઉપર જે સોજા આવી ગયો હોય, પીડા થતી હોય ત્યારે આ જંગલી હળદરના કંદની પેસ્ટ બનાવી અને લેપ લગાડી રાખવાથી ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડાઉકોસ કેરોટા ગાજર. ગાજરના બીજ ફળો છે. તો ગાજર છે એ માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. એટલે માસિકની પીડા થતી હોય તો આ વેદરાજની સૂચના મુજબ આ ગાજરના બીજનો ઉપયોગ થઈ શકે છે. તો ગાજરના બીજ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ફેરુલા અસાફિટેડા હિંગ. હિંગ છે સર્વ પ્રકારના વાયુને હરનાર છે. પિત્ત કરે છે પણ વાયુ હરી નાખે છે. એટલે પેટનો દુખાવો હોય, આફરો હોય, એ હિંગમાંથી ઘણા બધા ઓસળિયા બનતા હોય છે. હિંગવાષ્ટક ચૂર્ણ, કપૂર હિંગુ વર્ટીન. સાંધાના દુખાવા માટે પણ ઉપયોગી છે. કર્ણશૂળ હોય તો પણ ઉપયોગી છે. દંતશૂળ હોય તો પણ હિંગ ઉપયોગી છે. પેટનો દુખાવો, આફરો, પેટશૂળ એમાં પણ ખાસ ગુણકારી છે. અને નાભી ઉપર હિંગનો
લેપ કરવાથી અથવા પેડ ઉપર લેપ કરવાથી માસિકને લીધે જે દુખાવો થતો હોય એમાં પણ રાહત આપી શકે છે. તો હિંગ પેટસૂળ તો મટાડે જ છે, કેમ કે વાયુનાશક છે. અને ખાસ કરીને હિંગનો ઉપયોગ આપણે ભજીયામાં પણ કરતા હોય છે અને ગાંઠિયામાં પણ થતો હોય છે, કેમ કે કઠોળને લીધે જે વાયુ થતો હોય તો વાયુનું અનુલમન અથવા તો શું કે પાસ કરવા માટે, વાછૂટ લાવવા માટે પણ હિંગ ખૂબ ઉપયોગી છે. પણ હિંગનું ખાસ અનુપાન ખાસ જરૂર હોય, કોઈ ઘીની સાથે કે અન્ય રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો હિંગ પરમ વાયુહર છે, એટલે વાયુના રોગો માટે હિંગ ખાસ ઉપયોગી છે. પરંતુ વેદરાજની સૂચના મુજબ આનો હિંગ કે હિંગની બનાવટનો ઉપયોગ કરવો જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે હળે એટલે કે બા હળે છે, ટર્મિનાલિયા ચેબ્યુલા. તો હળે છે એ આમ તો વાયુનાશક જ છે. હળેનું ચૂર્ણ તો વપરાતું હોય છે વાયુનાશક તરીકે. અને એરંડબુશ હળે પણ ખાસ કરીને કબજિયાત હોય કે વાયુ દૂર કરે છે. બા હળે હોય એની પેસ્ટ બનાવવામાં આવે છે અને લસોટીને પેસ્ટ સોજા ઉપર લગાડી શકાય છે. ગાલપચો એને લીધે જે ગાલ દુખતો હોય તો ત્યાં બા હળેની પેસ્ટ બનાવી અને જાડો લેપ કરવાથી ગાળ પચોળિયામાં જે લીધે જે પીડા થતી હોય તે પીડા દૂર કરે છે. હળે કે બાળ હળેનો લેપ કર્યો હોય તો ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ. આદુ પણ વાયુનાશક તો છે, કફને પણ દૂર કરે છે. અને પીળાહળ જે તેલ બનાવવા હોય તો એમાં આદુનું ખાસ વપરાશ થતો હોય છે. આદુ કે સૂંઠ, આદુને સૂકવી નાખીએ એટલે સૂંઠ બને છે. અને નસ્ય માટે પણ આદુ કે સૂંઠનો અનુપાન સાથે એનું વપરાતું હોય છે. સૂંઠ ગોળનું નસ્ય લેવાથી પણ શિરસુરમાં ફાયદો થતો હોય છે. અને હેડકી થતી હોય, હેડકીને લીધે પીડા થતી હોય એ હેડકી પણ દૂર કરે છે ગુ સૂંઠનું નસ્ય. અને આદુ તો કફને હરે છે. આદુનો રસ ને મધ પીવાથી કફ પ્રકોપ થતો હોય, એલર્જી ને બધું એટલે પીડા થતી હોય એ દૂર કરવામાં આદુનો રસ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ હૃદયશૂળ પણ દૂર કરી શકે છે આદુનો રસ. પછીનો ફોટોગ્રાફ છે સૂંઠ, જિંજીબર ઓફિસિનલ. તો ખાસ કરીને વાયુના રોગો માટે સૂંઠ પરમ વાયુહર છે, એટલે એમાં ઉપયોગી છે. વાયુને લગતા રોગોની જે ઓસડિયા હોય એમાં સૂંઠ પરમ વાયુહર છે, એટલે એ દુખાવો ગાયબ કરે છે. નસ્ય પણ ઉપયોગી છે, સૂંઠનું નસ્ય. એનું પદ્યબંધ નસ્ય પણ લઈ શકાય અને વેદરાજની સૂચના મુજબ સૂંઠનો ઉપયોગ થઈ શકે છે. આનો કપાળે સૂંઠનો લેપ કરવાથી પણ ફાયદો થતો હોય છે. ખાસ કરીને શિરસૂળ હોય તો સૂંઠનો કપાળે લેપ કરવાથી પણ ફાયદો થઈ શકે, માથાનો દુખાવો ગાયબ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે હળદર, કુર્કુમા ડોમેસ્ટિકા. તો હળદર છે સર્વશ્રોતહર છે, દાહ મટાડે, શોથ મટાડે. અને વાગ્યું હોય, જખમ હોય કે બીજો મૂંઢમાર હોય તો ત્યાં હળદર મીઠાનો લેપ કરવાથી ફાયદો થતો હોય છે. અને મૂંઢમારનો જે સોજો છે દૂર કરે છે. અને મૂંઢમારને લીધે જે દુખાવો થતો હોય એ દુખાવો પણ ગાયબ કરે છે. અને ગળામાં જે બળતરા થતી હોય તો એમાં પણ હળદરનું વાળું પાણી કોગળા કરવાથી ફાયદો થતો હોય છે. અને બાકી સિરસને પીડા થતી હોય, હરિદ્રા ખંડની બનાવટ માટે પણ હળદર વપરાય છે. અને પરમ શોથર તરીકે હળદર ગુણકારી છે, કુર્કુમા ડોમેસ્ટિકા. કફ ઉધરસ દૂર કરવા માટે પણ હળદર, લીલી હળદર હોય કે સૂકી હળદર વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અસળિયો, લેપિડિયમ સેટિવમ. અસળિયા લોહ તત્વથી ભરપૂર છે, ચિકાસથી ભરપૂર છે, એટલે સાંધાના રોગોની સારવાર માટે
જે 4 દાણા ચૂર્ણ હોય છે, મેથી દાણા, સુવા દાણા, અજમો અને અસળિયો, તો 4 દાણાનું ચૂર્ણ છે એ વાયુના રોગોમાં સંધિશૂળ હોય કે સાંધાના રોગોની પીડા થતી હોય તો એમાં દૂર કરવા માટે અસળિયો એક વપરાય છે. બીજું, અસળિયાનો લેપ, મૂંઢમાર ઉપર અસળિયાનો લેપ લગાડવાથી પણ ફાયદો થતો હોય છે. એટલે પીડાહાર ગુણધર્મ ધરાવે છે. સ્વાદ એનો તીખો હોય છે. દંતશૂળ પણ ગાયબ કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ચારોળી, બુકેનિનિયા લેન્જેન. ચારોળી છે એમાં જે એના મીંજ હોય છે એમાં તેલ હોય છે અને એ તેલ ખાસ કરીને સિયર્સ માટે ઉપયોગી છે. ચારોળીને પીસી અને એનું તેલ શીતપિત્તને લીધે જે પીડા થતી હોય એટલે ચારોળીનું તેલ છે એ સિયર્સ ઉપર ઉપયોગી છે. અને બાકી બીજા સિદ્ધ તેલ બનાવવા માટે પણ ચારોળી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સરસવ, બ્રાસિકા કેમ્પેસ્ટ્રિસ. સરસવનું તેલ છે એ શિયાળામાં માલિશ માટે વપરાય છે, સાંધાના રોગો માટે. અને સરસવના પાનની ભાજી કરવામાં આવે છે અને એ ભાજી શિયાળામાં લેવાથી સાંધાના રોગોમાં તો ફાયદો થાય છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે. સરસવનું તેલ ઠંડા પ્રદેશ હોય ત્યાં સરસવનું તેલ વિશેષ વપરાતું હોય છે, કેમ કે એની તાસીર ઉષ્ણ છે. બાકી માલિશ માટે સરસવનું તેલ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે રાય, બ્રાસિકા ઝુન્સિયા. રાય હોય કે સરસવ હોય બધાને મસ્ટર્ડ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના એના બીજ હોય, સફેદ હોય, ઝીણકી રાય હોય, મોટી રાય. રાય છે કફોધરસમાં તો ફાયદો કરે છે, ઝાડામાંય ફાયદો કરે છે. બીજું એક બાંબલાઈ એટલે બગલમાં થતું ગુમડું. તો બાંબલાઈ દૂર કરવા માટે રાય ખાસ ઉપયોગી છે. એના વિશે ખાસ એક ઉક્તિ પ્રચલિત છે, ગોળ ગુગરને રાય શું કરે બાંબલાઈ. એ બાંબલાઈ હોય, બગલમાં ગુમડું થયું હોય ત્યારે રાય, ગુગળ અને ગોળની લોપરી કરવામાં આવે છે અને લોપરી ગુમડા ઉપર બાંધવામાં આવે છે, બાંબલાઈ ઉપર બાંધવામાં આવે છે તો એ બાંબલાઈ મટી જાય છે. તો આ એક એનો ખાસ ઉપયોગ છે. બાકી ઘણા બધા ઉપયોગ છે. રાઈ વઘારમાં તો વપરાય જ છે, અગ્નિદીપક છે, ઉષ્ણ છે. બ્રાસિકા ઝુન્સિયા વાયુહર પણ છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. અને પાનફૂટીના પાન પથરીમાં ખાસ ઉપયોગી છે. એટલે પથરીને લીધે જે પીડા થતી હોય એ દૂર કરવા માટે પાનફૂટીના પાન સવારે ચાવવાથી ફાયદો થાય છે. મૂત્રલ ગુણધર્મ ધરાવશે એટલે ઊનવા જેવા હોય અને જખમ ઉપરને પીડા થતી હોય તો પણ પાનફૂટીના માંસલ પાન હોય ને છૂંદી નાખવાના. એ જખમ ઉપર લગાડવાથી મૂંઢમાર હોય કે પીડા થતી હોય તો પીડા દૂર કરે છે પાનફૂટી. પછીનો ફોટોગ્રાફ છે કાળી દ્રાક્ષ, વાઇટિસ વિનિફેરા. તો દ્રાક્ષે આ શીતળ ગુણધર્મ ધરાવે છે, ત્વચા ગરમી દૂર કરે છે, કબજિયાતમાં પણ ફાયદો કરે. અને ત્વચા ગરમી હોય, પેટની ગરમી તો દૂર કરે છે. ફલોત્તમા તરીકે ઓળખાય છે દ્રાક્ષાદી વટી કે બીજી ઘણી બધી આઈટમ બનાવવા માટે કાળી દ્રાક્ષ વપરાતી હોય છે, વાઇટિસ વિનિફેરા. પછીનો ફોટોગ્રાફ કલ્યાણ વટક હોય કે બીજી ઘણી બધીમાં ઉપયોગ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે જેઠીમઠ, ગ્લાયસાઇરાઇઝા ગ્લેબ્રા, જેઠીમધ લિક્વોરાઇસ. જેઠીમધ છે એમાં સેપોનિન હોય છે અને ગ્લાયકોસાઇડ હોય છે, એટલે ગળું સ્વાદે ગળું હોય છે. એટલે કફને લીધે જે પીડા થતી હોય દૂર કરવા માટે ઉપયોગી છે. મલમ બનાવવા માટે પણ ઉપયોગી છે. જખમ ઉપર પણ જેઠીમધનું મુખપાક હોય તો પણ ઉપયોગી છે. મોઢામાં ચાંદા પડવાની બળતરા થતી હોય તો જેઠીમધનું ચૂર્ણ હોય એની સાથે મધ મિશ્ર કરીને લગાડીએ તો મુખપાકને
થી જે પીડા થતી હોય છે પીડામાં રાહત આપે છે. મૃદુ રેચક છે, કફને લીધે જે પીડા થતી હોય એ પણ દૂર કરે છે. તો જેઠી મધ ખાસ કરીને સ્વરીય છે, ગળું સાફ કરે છે. પછીનો ફોટોગ્રાફ છે કડવું, પિક્રોરાઇઝા કુરુઆ. તો કડવું છે એ ખાસ ઉદરસુર મટાડે છે. કડવું એક તો દિવેલ કે ઘીમાં શેકી અને પછી એનું ચૂર્ણ વેદરાજની સૂચના મુજબ લેવાનું હોય છે. એટલે વાયુના રોગો માટે તો ઉપયોગી છે કડવું. મૃદુ રેચક તરીકે પણ કામ કરે છે, એટલે કે ઉદરસુર હોય, પેટના દુખાવો હોય એમાં પણ આ કડવું ઉપયોગી છે. કડવું હિમાલયમાં ઉગતી વનસ્પતિ છે, પિક્રોરાઇઝિયા કુરુઆ. કડવું ગરિયાતુનો ઉકાળો પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી જીરી, વર્નોનિયા એન્ડ હેલ્મિન્ટિકા. આમ તો કાળી જીરી કૃમિ માટે ઉપયોગી છે, પરંતુ જો કાળી જીરીની પેસ્ટ છે એ ગાલપચોળિયા ઉપર લગાડવાથી ગાલપચોળિયાને લીધે જે પીડા થતી હોય છે એ પીડામાં રાહત આપે છે. કાળી જીરી મમ્સ ઉપર લગાડી શકાય છે કાળી જીરીનો લેપ. બાકી કૃમિમાં ઉપયોગી છે. તાવને લીધે જે પીડા થતી હોય તો કાળી જીરીનો ઉકાળો એનો ઉપયોગી છે. જ્વર પીડા દૂર કરે છે. જ્વરને લીધે જે શરીરમાં દુખાવો હોય એ દુખાવો ગાયબ કરે છે. પછીનો ફોટોગ્રાફ છે અર્જુન, ટર્મિનાલિયા અર્જુના. તો અર્જુનની છાલ છે એમાં કેલ્શિયમ ને બધું હોય છે, એટલે હાડકા માટે પણ ઉપયોગી છે. એટલે ફ્રેક્ચર થઈ ગયું હોય તો પણ અર્જુનની છાલ નો ક્ષીરપાક છે એ ઉપયોગી છે. બાકી તો હૃદયસૂળ માટે પણ ઉપયોગી છે, એટલે વેદરાજની સૂચના મુજબ અર્જુનની બનાવટો વાપરી શકાય. અર્જુનના રેસ્ટ હોય કે અર્જુન ક્ષીરપાક હોય કે અર્જુન વટી હોય કે કોઈ પણ હોય તો ટર્મિનાલિયા અર્જુન કેલ્શિયમ કાર્બોનેટ કે બધું ધરાવે છે, એટલે ફ્રેક્ચરમાં ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે તજ, સિનામોમમ જીલેનિકમ. શ્રીલંકા આનો નેટિવ છે. અને તજની જે છાલ છે એ દાંતનો દુખાવો હોય છે દંતશૂળ ગાયબ કરે છે. દંતમંજનની બનાવટ માટે પણ તજની છાલ વપરાતી હોય છે. કફ ઉધરસ માટે પણ ઉપયોગી છે. અને તજ દંતશૂળ માટે ખાસ ઉપયોગી છે. એટલે તજની છાલ ચાવવાથી દાંતના દુખાવામાં પણ રાહત થતી હોય છે. દંતમંજન તો બનતું જ હોય છે. અને બાકી પીળાહાર તેલની બનાવટ માટેથી સિદ્ધ તેલ કર્યું હોય તો એ પણ ફાયદો કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કનક ચંપો મુચકુંદ. તો કનક ચંપાના જે પુષ્પો હોય છે એ શિરસુર આધાશીસી મટાડે છે, અને સૂંઘવાથી અરોમા થેરાપી તરીકે અને સૂંઘવાના પુષ્પો સુગંધિત હોય છે. એના પુષ્પોના ભાગ અને એના માનસલ જે વજ્રપત્રો હોય છે એ પણ સુગંધી હોય છે, અને એને સૂંઘવાથી શિરસુર માથાનો દુખાવો હોય કે આધાશીસી હોય એમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે તેજબલ, ઝેન્થોક્સિલોન એલેટમ, તેજબલ અને તુંબરું પણ કહેવામાં આવશે. અને એની દાંતણ કરવાથી દાંતનો દુખાવો ગાયબ થાય છે. તેજબલ ના જે ફળો હોય છે એ પણ તીખા હોય છે, એ પણ ચાવવાથી દંતશૂળ મટી શકે છે. અને તેજબલ છે એના ફળો દંતમંજનની બનાવટ માટે પણ વાપરી શકાય. અને કેમ કે તીખાશ હોય છે અને દંતમંજન તરીકે વાપરીએ તો દંતશૂળમાં ખાસ ફાયદો થઈ શકે છે. મસાલા તરીકે પણ તેજબલ તુંબરું વપરાતું હોય છે. નેપાળી ધનિયા તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે હાડસાંકળ, સિસસ ક્વોડ્રેંગ્યુલારિસ. હાડસાંકળ ખાસ કરીને અસ્થિશૃંખલા ઘૃત કે અસ્થિશૃંખલા તેલ બનાવવા માટે આ હાડસાંકળ વપરાતું હોય છે. અને એ
કેલ્શિયમથી ભરપૂર હોય છે, એટલે એનું આંતરિક રીતે સેવન કરવાથી, અસ્થિ શૃંખલા ઘૃતનું સેવન કરવાથી ફ્રેક્ચર હોય કે હાડકાં નબળ પડી ગયા હોય તો એમાં ફાયદો થાય છે. અને બાકી માલિશ માટે પણ વૈદ્યરાજની સૂચના મુજબ એ વાપરી શકાય છે અસ્થિ શૃંખલા ઘૃત. અને બાકી પાર્કિન્સન હોય કે બીજું ઘણા રોગોમાં પણ એ આના પાનના ભજીયા બનાવાય છે, પણ ભજીયા વૈદ્યરાજની સૂચના મુજબ 1 થી 2 જ સેવન કરી શકાય, કેમ કે આમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ બહુ મોટા પ્રમાણમાં હોય છે. એટલે આમાં ભજીયા બનાવતા લીંબુનો રસ ખાસ ઉમેરવો પડે, અને ભજીયા વૈદ્યરાજની સૂચના મુજબ 1 થી 2 કે 3 ભજીયા જ લઈ શકાય, અને એનાથી કેલ્શિયમ મળી શકે અને કંફવામાં પણ ફાયદો થઈ શકે છે. સાંધાના રોગોમાં પણ ઉપયોગી છે. હાર્ટ સાંકળ. પછીનો ફોટોગ્રાફ. કેલ્શિયમ એક્ઝેલેટ હોવાથી આને થોડુંક વ્યવસ્થિત રીતે વાપરવું જોઈએ. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળી છે એમાં ગંધક આવેલું છે, અને ડુંગળીની પેસ્ટ છે એને લોપરી બનાવી અને મૂંઢમાર ઉપર લગાડી શકાય છે. કાંટો વાગ્યો હોય ત્યારે ગોળ અને ડુંગળીને એનો આખો લેપ બનાવી, ગરમા ગરમ લેપ એ મૂંઢમાર ઉપર કાંટો વાગ્યો હોય ત્યાં લગાડ્યો હોય તો એ પીડા દૂર કરે છે. અને એમાં ગંધક હોવાથી ખાસ કરીને ડુંગળીનું તેલ પણ બનાવવામાં આવશે. ડુંગળીનું પેસ્ટ કરી અને તેલમાં સિદ્ધ કરી અને માથામાં ખોડો હોય કે એમાં એનું ડુંગળીનું તેલ ખાસ વપરાતું હોય છે. અને બાકી કંટક પીડા દૂર કરવા માટે ડુંગળીની લેપ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. બાકી તો ડુંગળી ખૂબ ઉપયોગી છે જ. પછીનો ફોટોગ્રાફ છે સુરણ, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો સુરણને સંસ્કૃત નામ છે અર્શોઘ્ન, હરસ મટાડનાર. તો હરસની પીડા દૂર કરે એ આ એક માત્ર કંદ છે જે શાકભાજી તરીકે વપરાય છે. અઠવાડિયા સુધી સુરણનું સેવન કરીએ તો હરસની પીડા દૂર થઈ જાય છે, એટલે હરસ મટાડે છે. અર્શોઘ્ન, સુરણ વટક કે બધું ઘણા બધા આયુર્વેદિક ઔષધો બનતા હોય છે. તો સુરણ હરસ મટાડે છે. બાકી કેલ્શિયમ ને એ બધું પણ આમાં હોય છે, એટલે હાડકાની પીડા હોય તો પણ સુરણનું સેવન કરવાથી ફાયદો થઈ શકે. ફ્રેક્ચર હોય કે કેલ્શિયમની ઉણપ હોય તો સુરણનું શાક અલગ અલગ સ્વરૂપે થઈ શકે છે. આના ભજીયા થઈ કે સુરણના ભજીયા થાય, સુરણનું શાક થાય, સુરણનો શીરો થાય કે સુરણની ઘણી બધી આઈટમ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુરકુમા એમેડા. આમાં કેરી જેવી સુગંધ હોય છે. શિયાળામાં કચુંબર તરીકે ખવાય છે. તો આંબા હળદર છે એ પણ મૂંઢમાર માટે સોજો મટાડે છે, એટલે મૂંઢમારની જે પીડા હોય તો ત્યાં લેપ સ્વરૂપે આંબા હળદર વાપરી શકાય છે. આના ગાંઠા મોળી આંબા હળદર કેરી જેવી સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. લસણમાંથી ઘણી બધી આઈટમ બનતી હોય છે. લસુનાદી વટી છે એ હૃદય હોય કે હૃદયસૂળ હોય કે બીપીને લીધે પીડા થતી હોય તો એમાં લસણ ખાસ ગુણકારી છે. લસણનું તેલ છે એ કર્ણશૂળ મટાડે છે, એટલે લસણને છૂંદી નાખી અને તે કોઈ તેલમાં ગરમ કરી અને પછી તેલ ઠરી જાય એટલે એ લસણવાળું તેલ શુદ્ધ તેલ થઈ જાય છે. અને એના 2 થી 3 ટીપા કાનમાં પાડવાથી કર્ણશૂળ મટી શકે છે. બાકી હૃદયશૂળમાં પણ ગુણકારી છે. લસણ ખૂબ બીપીને પણ કાબૂમાં રાખે છે, હૃદય માટે પણ ગુણકારી છે. લસણનો રસ, આદુનો રસ, લીંબુનો રસ, એપલ વિનેગર અને મધ, તો આ બધું આખું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ આ મિશ્રણ બનાવવા માટે લસણ ઉપયોગી છે. બાકી બીપીને તો કાબૂમાં કરે જ છે. અને બાકી ચામડીના રોગોમાં પણ લસણ ગુણકારી છે, લેપ સ્વરૂપે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ.
પછીનો ફોટોગ્રાફ છે રતવેલીઓ, ફાયલા નોડીફ્લોરા, રતવા મટાડનાર રતવેલીઓ. રતવા બાહ્ય રતવા હોય કે કોઠે રતવા હોય તો વારંવાર કસુવડ થઈ જતી હોય તો એને કોઠે રતવા કહેવામાં આવે છે. અને બાકી શરીરે નાની ફોડકી થતી હોય એને પણ રતવા કહે છે. તો રતવા ઉપર બાહ્યોપચાર તરીકે પણ રતવેલીઓ વપરાય છે અને આંતરિક રીતે પણ વારંવાર કસુવાડ થઈ જતી હોય તો પણ આ રતવેલીઓ વપરાતો હોય છે. તો રતવા મટાડનાર રતવેલીઓ. તો દાહ દૂર કરે છે, ચામડી ઉપર જે દાહ થતો હોય રતવાને લીધે એ દાહ દૂર કરે છે રતવેલીઓ, ફાયલા નોડીફ્લોરા. પછીનો ફોટોગ્રાફ છે રાતી ભોંયસણ, પોલીગેલા ઇરિયોપ્ટેરા. અને આ રાતી ભોંયસણ છે એ દાંતનો દુખાવો ગાયબ કરે છે. દાંત સળી પણ કહેવામાં આવે છે. તો દાંતનો દુખાવા માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે, રાતી ભોંયસણ. પછીનો ફોટોગ્રાફ છે કોસ્ટસ સ્પેશિયસ પેવટો, અને વાવ લકડી પણ કહેવામાં આવે છે. આના જે કંદ હોય છે એ ખાસ કરીને સાંધાના રોગોની સારવાર માટે વપરાતા હોય છે. બાહ્યોપચારમાં લેપ તરીકે વાપરતા હોય છે જ્યાં પીડા થતી હોય, સોજો હોય ત્યાં વાલકડી. બાકી આંતરિક રીતે પણ વપરાતી હોય સાંધાના રોગો માટે. વાલકડી કહેવાય છે એટલે વાયુના રોગો મટાડનાર છે. પેવટો વાલકડી, કોસ્ટસ સ્પેશિયસ. પછીનો ફોટોગ્રાફ છે પીપરમેન્ટ, મેન્થા પીપરેટા. આમાં મેન્થોલ ખૂબ હોય છે, 40થી 50% મેન્થોલ આમાં હોય છે. અને આ પીપરમેન્ટ ખાસ કરીને મેન્થોલ માટે ઉપયોગી છે. અને આમાંથી જે ક્રિસ્ટલ કાઢવામાં આવે છે, બાષ્પશીલ તેલ કાઢી અને જમાવી દેવામાં આવે છે, ઠંડા કરવામાં આવે એટલે ક્રિસ્ટલ બની જાય છે. અને ક્રિસ્ટલ ખાસ કરીને પીડાનાશક તેલ બનાવવા માટે વપરાય છે. કફ, ઉધરસ, ઉદરસૂળ એમાં ખાસ વપરાય છે. ઉદરસૂળ હોય, આફરો હોય તેમાં પીપરમેન્ટ હોય કે ફુદીનો હોય બંને વપરાતું હોય છે. તો એમાં મેન્થોલ આવેલો હોય છે. તો પીડાનાશક તેલ કે બામ બનાવવા માટે મેન્થોલ વપરાતો હોય છે, પીપરમેન્ટ. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો. તો આમાં પણ મેન્થોલ હોય જ છે. ફુદીનો તો આપણે ચટણી બનાવવા માટે વાપરતા હોય છે, પણ કફ ઉધરસ માટે પણ ઉપયોગી છે. અને આફરો થઈ ગયો હોય, પેટનો દુખાવો હોય, પેટસૂળ હોય તો પણ આ ફુદીનો વાપરવાથી ફાયદો થઈ શકે છે. અને ચટણી વાપરીએ અથવા તેનું પાણી કરીને વાપરીએ તો પણ ફાયદો થાય છે. મધની સાથે પણ આને લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંડી પીપર, પાઇપર લોંગમ. તો લીંડી પીપર છે એ પણ સૂંઠ મરીને પીપર, ત્રિકટુ ચૂર્ણ, કફને લીધે જે પીડા થતી હોય એ પીડા દૂર કરે છે. હૃદયસૂળ મટાડવા માટે પણ આ ઉપયોગી છે, ત્રિકટુ ચૂર્ણ, લીંડી પીપર, સૂંઠ મરી પીપર. તો તીખાશથી ભરપૂર હોય છે, કફ દૂર કરે છે. અને પીડાનાશક તેલ બનાવવા માટે પણ આ ઉપયોગી હોય. શિરસૂળ તો મટાડે જ છે, કફસૂળ મટાડે, યકૃત સૂળ મટાડે, બધા સૂળ મટાડે છે લીંડી પીપર. પછીનો ફોટોગ્રાફ છે મરેઠી, એકમેલા ઓલિરિસિયા, સ્પાઇલેન્થસ ઓલિરિસિયા એના નામ છે, વૈજ્ઞાનિક નામો મરેઠી. મરેઠીના જે પુષ્પકો હોય છે એ તીખા હોય છે અને દંતશૂળ મટાડે છે, દાંતનો દુખાવો દૂર કરી શકે, ગળું સાફ કરે છે. એટલે મરેઠી તમતમાટ લાવે છે. મોઢામાં રાખીએ એના પુષ્પકો, આમાં બાષ્પશીલ તેલ હોય છે એટલે તમતમાટ લાવે છે અને કફને દૂર કરે છે. સ્વરભેદ માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. સામાન્ય રીતે આના પાનના ભજીયા બનાવે છે, પણ અજમા જેવા એના ગુણધર્મો છે એટલે વાયુ મટાડનાર છે. એટલે પાન અજમાનો રસ છે, કફ ઉધરસ એમાં તો ઉપયોગી છે. આફરો હોય, પેટસૂળ હોય એમાં પણ આ ઉપયોગી છે. એટલે પાન અજમાનો રસ અને મધ ઉમેરીને લઈ શકાય છે. બાકી ભજીયા તો સ્વરૂપે પણ ઉપયોગી છે જ.
પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. મરવાના પાન છે એનો રસ સીધો કાઢીને કાનમાં નાખીએ તો પણ શિરસુર મટે છે. મરવાના પાન છે એને ચટણી કરી અને કોઈ તેલમાં ગરમ કરી અને ગાળીને એનું તેલના 2 થી 3 ટીપા કાનમાં પાડવાથી કર્ણસૂળ મટે છે. બાકી કફ ઉધરસમાં પણ મરવો ગુણકારી છે જ તે. પછીનો ફોટોગ્રાફ. અને મરવાના બીજ હોય છે એ પાછા શીતળતા બક્ષે છે, એટલે કે તજા ગરમી દૂર કરે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, મેન્સોઆ એલિએસિયા. લસણ વેલમાં સલ્ફર આવેલું છે, એટલે લસણ જેવા જ ગુણધર્મો ધરાવે છે. એટલે લસણ વેલના પાનને છૂંદી પેસ્ટ કરી અને કોઈ તેલમાં ગરમ કરી અને પછી ગાળીને તેલ ના ટીપા 2 થી 3 કાનમાં પાડવાથી કર્ણસૂળ મટી શકે છે. અને બાકી લસણની અવેજીમાં પણ લસણ વેલના પાનનો ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. અને એના પાન તીખા હોય છે. મુખવાસ તરીકે ચાવવાથી મુખની તો શુદ્ધિ થાય છે. અને નાગરવેલના પાનમાં કાથો અને ચૂનો નહીં નાખવાનો, ફક્ત કાથો ઉમેરી અને ચાવવાથી મુખપાક પણ મટી શકે છે. નાગરવેલનું પાન મુખવાસ તરીકે ચાવવાથી કફને લીધે જે સૂળ થતું હોય એ પણ દૂર કરે છે. સસણીને વરાદને એવું થઈ ગયું હોય ત્યારે નાગરવેલનું પાન ઉપર તેલ લગાડી સહેજ ગરમ કરી અને છાતી પર રાખી અને વરાળીઓ શેક કરવાથી પણ સસણી વરાદમાં ફાયદો થઈ શકે છે. તો અને બાકી આનું શરબત પણ કફ માટે ગુણકારી છે. પીડાહાર ગુણધર્મ ધરાવે જ છે. આમ તો કફ સૂળ હોય કે વાયુને લીધે બીજો કોઈ પણ પ્રકારનું સૂળ હોય તો એનું નાગરવેલના પાનનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધપુરો, ગોલ્ધેરિયા ફ્રેગ્રેન્ટિસિમા. આમાંથી વિન્ટર ગ્રીન કાઢવામાં આવશે. આનું જે બાષ્પશીલ તેલ હોય છે ને એને વિન્ટર ગ્રીન કહેવામાં આવશે. અને વિન્ટર ગ્રીન ઓઇલ છે એ પીળાહાર તેલમાં ખાસ વપરાતું હોય. બામ હોય કે પીળાહાર તેલ હોય, ઓઇન્ટમેન્ટ હોય કે કોઈ લિનિમેન્ટ હોય તો એમાં આ ગંધપુરાનું તેલ ખાસ વપરાતું હોય છે. પીળાહાર તેલ, કોઈ પ્રકારનું ક્રીમ હોય એમાં પણ આ ઉપયોગ થાય, મલમમાં પણ. તો વિન્ટર ગ્રીન ઓઇલ છે પીળાહાર ગુણધર્મ ધરાવે છે. એટલે સોજા ઉપર હોય, પીડા થતી હોય તો એમાં એ ગંધપુરાનું તેલ એટલે કે વિન્ટર ગ્રીન ઓઇલ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે તુલસી, ઓસિમમ સેન્ક્ટમ. તુલસી પણ કર્ણસૂળ માટે ઉપયોગી જ છે, કફ માટે પણ ઉપયોગી છે અને વિવિધ પ્રકારના ઉકાળા બનાવવા માટે પણ તુલસી વપરાય છે. એટલે વિવિધ સૂળ દૂર કરે છે. તાવ માટે પણ આ ઉપયોગી છે. એટલે તાવને લીધે જે દુખાવો થતો હોય ત્યારે પણ ઉકાળો કરી અને તુલસી અજમાનો ઉકાળો પીવાથી કફ ઉધરસ, શરદી હોય, તાવ હોય એમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નગોડ, વાઇટેક્સ નિગુન્ડો. તો નગોડ છે એ પરમ વાયુહર છે. નગોડ ના પાનની ચટણી કરી અને એમાં તેલ ઉમેરી અને તેલને ગરમ કરી અને નગોડનું તેલ બનાવવામાં આવે છે, નિર્ગુંડિત તેલ. અને એ માલિશ માટે ખાસ વપરાય છે. વાયુહર ગુણધર્મ, સ્નાયુને લીધે દુખાવો થતો હોય. પછી નગોડની વરાળીઓ શેક માટે પણ નગોડના પાનને બધું વપરાતું હોય છે. નગોડના પાનની પથારી ઉપર સૂવાથી પણ વાયુના રોગોમાં ફાયદો થતો હોય છે. અને નગોડનું તેલ શિરસુરુમાં પણ ઉપયોગી છે. એટલે માથાના તેલ તરીકે પણ વાપરી શકાય, કેશ તેલ તરીકે, અને માથામાં માલિશ માટે પણ ઉપયોગી છે. એટલે શિરસુરુ હોય કે શરીર પીડા હોય એમાં ઉપયોગી છે. સોજો પણ હોય કે અને બાકી આંતરિક રીતે પણ નગોડના પાનનો ઉકાળો વાયુના રોગો માટે ઉપયોગી છે. સાયટિકા હોય, આર્થરાઇટિસ હોય, રૂમેટિઝમ હોય કે કોઈ પણ પ્રકારના સાંધાના રોગો હોય તો એમાં નગોડ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ.
પછીનો ફોટોગ્રાફ પણ નગોડ જ છે. આ નગોડની બીજી જાત છે વાઇટેક્સ ટ્રાયફોલિયા. આ પણ નગોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે, નગોડ જેવા જ. એટલે આના પાન પણ વપરાતા હોય છે વાયુહર તરીકે, સ્નાયુના દુખાવામાં ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ડીકામાળી, ગાર્ડેનિયા ગમીફેરા. અને નાડી હિંગુ કહેવામાં આવશે. તો ખાસ કરીને વાયુહર છે આનો ગુંદર. અગ્ર કલિકામાં જો ટોચમાં દેખાય છે, ઝૂમ કરશું. અગ્રકલીમાં આમ દેખાય છે, આછા પીળા રંગનું ટીપું છે જુઓ, બરાબર. જો આ ગુંદર છે અને નાડી હિંગુ કહેવાય છે, ડીકામાળીનો ગુંદર. તો આ ગુંદર છે એ વાયુહર છે. વિવિધ પ્રકારના તેલ માટે, ધૂપ માટે એમાં ઉપયોગી છે. જનાર્દન ધૂપ હોય કે બીજા ઘણા બધા ધૂપ માટે આ વપરાય છે. બાકી આંતરિક રીતે પેટસૂળ મટાડે છે અને ગુંદર હિંગ જેવા ગુણધર્મો, હિંગ જેવો સ્વાદ છે, એટલે નાડી હિંગુ તરીકે ઓળખાય છે. એટલે હિંગની જેમ વાયુહર છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા વિથાનિયા સોમનીફેરા. અશ્વગંધાના જે પાન છે એ પણ પીડાનાશક છે. એટલે કોઈ ગાંઠની પીડા થઈ હોય, ગાંઠ ઉપર લેપ માટે અશ્વગંધાના પાન વાપરી શકાય છે. બીજું અશ્વગંધાના મૂળિયા છે એ પણ પરમ વાયુનાશક છે. એટલે વાયુનાશક જે ચૂર્ણ હોય છે એમાં અશ્વગંધા ચૂર્ણ ખાસ વપરાતું હોય છે. અને અશ્વગંધાના મૂળનો લેપ છે એ પણ કોઈપણ પ્રકારની ગાંઠ હોય તો એના પર લેપ કરવા માટે ઉપયોગી છે. એટલે પીડાહાર ગુણધર્મ ધરાવે છે, શ્વેતહાર ગુણધર્મ પણ ધરાવે છે. તો અશ્વગંધા વજન પણ વધારી શકે છે. અશ્વગંધા ચૂર્ણ, અશ્વગંધા રેસ્ટ, અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ હોય છે. અને વેદરાજની સૂચના મુજબ અશ્વગંધાનું સેવન કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ હેમિડેસ્મસ ઇન્ડિકસ, અને સારીવા પણ કહે છે. સારીવાદી વટી બનાવવા માટે અનંતમૂળના મૂળિયા વપરાય છે. અને સારીવાદી વટી કર્ણશૂળની સારવાર માટે વપરાય છે, કાનના રોગોની સારવાર માટે. કાનમાં અવાજ આવતો હોય, કાનમાં દુખાવો થતો હોય તો સારીવાદી વટી ખાસ ઉપયોગી છે, કર્ણશૂળમાં તો ખાસ. પછીનો ફોટોગ્રાફ બીજા રોગોમાં પણ ઉપયોગી છે અનંતમૂળ સારીવા. પછીનો ફોટોગ્રાફ છે કરન્જ ડેરિસ ઇન્ડિકા. અને કરંજનું દાંતણ કરવાથી દાંતનો દુખાવો, દાંત કળતા હોય તો એમાં ફાયદો થાય છે. કરંજનું દાંતણ, તીખો સ્વાદ, તુરો સ્વાદ અને બે ત્રણ સ્વાદ, કડવો સ્વાદ, બે ત્રણ સ્વાદ આમાં હોય છે. અને દંતશૂળ, દાંતનો દુખાવો ગાયબ કરે છે. દાંત કળતા હોય તો પણ એટલે કરંજનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહે છે. અને કરંજના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, એ પણ માલિશ માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે મહુડો મધુકા ઇન્ડિકા. તો મહુડો છે એ એનો બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. અને એ સાંધાના રોગો માટેના જે લેપ હોય કે સિદ્ધ તેલ હોય એમાં મહુડાનું તેલ ખાસ વપરાતું હોય છે. અને મહુડાના પુષ્પો પણ આશાવરિષ્ઠ બનાવવા માટે વપરાતા હોય છે, પણ એ પુષ્પો પણ શક્તિદાયક હોય છે. તાજા પુષ્પો ખાઈ શકાય છે મહુડો. પછીનો ફોટોગ્રાફ છે અશોક સરાકા અશોકા. અશોક વૃક્ષની છાલમાંથી અશોકા રિસ્ટ બનાવવામાં આવે છે. અને ખાસ કરીને માસિક પીડા, કષ્ટાર્થરાવ હોય, પીડા સાથે માસિક હોય, અનિયમિત માસિક હોય અને લોહીવા હોય, એટલે માસિકને નિયમિત કરનાર છે અશોકારિષ્ટ. તો અશોકારિષ્ટ વેદરાજની સૂચના મુજબ એનો ઉપયોગ કરી શકાય છે. માસિક પીડાને દૂર કરે છે અશોક. પછીનો ફોટોગ્રાફ છે બ્યુટિયા મોનોસ્પર્મા ખાખરો, પલાસ પણ કહેવામાં આવે છે. અને બીજું કેસુડો પણ કહે છે. કેસુડાના પુષ્પો છે એની પાંખડીઓ છૂટી પાડી અને એને પાણીમાં પલાળી અને એ
પાણી પીવાથી ઊણવા હોય, મૂત્રકૂચ હોય, પથરીને થતી પીડા હોય, મૂત્રકૂચ હોય કે મૂત્રાઘાત હોય તો એમાં કેસુડાના પુષ્પો, ખાખરાના પુષ્પો ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ધતુરો. ધતુરા મેટલ. ધતુરા આમ તો ઝેરી છે. ધતુર પત્રાદી તેલ બનાવટ માટે ધતુરાના પાન વપરાય છે અને એ ખાસ કરીને કેસ તેલ તરીકે વપરાય છે. માથામાં ખોડો હોય કે ઉંદરી હોય તેમાં ધતુર પધરાતી તેલ ઉપયોગી છે. બીજું, ધતુરો સોથર ગુણધર્મ ધરાવશે. ધતુરાના પાનની પેસ્ટ બનાવી અને સ્નાયુનો લીધે જે પીડા થતી હોય, સોજો આવી ગયો હોય અને દુખાવો થતો હોય તો એ દુખાવો થતો હોય ત્યારે ધતુરાના પાનની પેસ્ટ બનાવી અને લગાડી શકાય છે. તો ધતુરો પીડાહાર ગુણધર્મ, સોથર ગુણધર્મ ધરાવે છે. બાકી આંતરિક રીતે તો ઝેરી છે. બાકી કંકાસવ એક બનાવે છે. કંકાસવ છે વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. કફ ઉધરસ હોય, શ્વાસ હોય કે એમાં કંકાસવ વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બાદિયાન, ઇલિશિયમ વેરમ. તો બાદિયાનના જે ફળો હોય છે આમ તો મરી મસાલા તરીકે દાળ શાકમાં અને એમાં બાદિયાન ખાસ વપરાતા હોય છે. બાદિયાન તજ જેવા તીખા હોય છે. એટલે બાદિયાન છે એનું ચૂર્ણ હોય, દંતમંજન માટે પણ વાપરી શકાય છે બાદિયાન. અને બાદિયાન દંતશૂળ ગાયબ કરે છે. એટલે બાદિયાન મોંમાં રાખવાથી પણ દાંતના દુખાવામાં, દાંતની જે પીડા હોય એમાં રાહત મળશે. તજ જેવો સરસ તીખો સ્વાદ હોય છે, સુગંધિત હોય છે બાદિયાન. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. કડવો લીમડો ખાસ કરીને ચામડીના રોગો માટે ઉપયોગી છે. ચર્મ રોગોમાં જે પીડા થતી હોય, ઉંદરી થઈ ગઈ હોય તો લીંબોનું તેલ માથામાં લગાડી રાખવાથી, વારંવાર લગાડવાથી ઉંદરીમાં પણ ફાયદો થાય, ઉંદરી ખોડો. અને બાકી તો ચામડીના રોગો માટે વપરાય છે. શરીર ઉપર દાહ થતો હોય તો ચર્મ રોગ હોય તો લીમડાના પાનની પેસ્ટ કરી એનો લેપ લગાડવાથી પણ ફાયદો થતો હોય છે. સ્તન શોથ એટલે ધાવણ છોડવા માટે પણ આનું લીમડાના પાનની પેસ્ટ વપરાતી હોય. બાળક ધાવતું હોય અને પછી ધાવણ છોડાવવું હોય તો પણ આનો પેસ્ટ લગાડતા હોય છે. અને તો પેસ્ટ લગાડવાથી બાળક ધાવતું બંધ થઈ જાય છે. તો આ એક કડવો લીમડો છે. અને બાકી સ્તનમાં પીડા થતી હોય, સોજો આવી ગયો હોય અને તો અને પેસ્ટ લગાડવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે એલોય બાર્બાડેન્સિસ, કુંવારપાઠું, એલોવેરા પણ કહે છે. કુંવારપાઠુંના પાનનો તાજો ગર દાજવા ઉપરનું જે પીડા થતી હોય, બળતરા થતી હોય એને દૂર કરે છે. અને બાકી તો શરબત તરીકે પણ કુંવારપાઠું ગુણકારી છે. કુમારી આસવ બનાવવા માટે પણ કુંવારપાઠું વપરાય છે. અને ખાસ કરીને માસિકને પીડા થતી હોય કે અનિયમિત માસિક હોય તો ત્યારે કુંવારપાઠુંમાંથી જે બનાવેલું કુમારી આસવ છે એ વેદરાજની સૂચના મુજબ લઈ શકાય છે. બાકી બાહ્યોપચારમાં તો એ ઉપયોગી છે. કુંવારપાઠું અને હળદર મિક્સ કરી અને એનું પેસ્ટ પણ ચામડીના રોગો માટે, ચામડીમાં બળતરા થતી હોય તો. અને કુંવારપાઠુંનો જે ગર હોય છે માથાના વાળમાં લગાડી રાખવાથી કે વાળ એકદમ સિલ્કી થઈ જાય છે. અને માથામાં જે બળતરા થતી હોય, ત્વચા ગરમી હોય એમાં પણ ફાયદો થતો હોય છે. તો કોસ્મેટિક વેલ્યુ પણ કુંવારપાઠું ધરાવશે. એમાંથી એળીઓ બનાવવામાં આવશે અને એ રેચક ગુણધર્મ ધરાવે છે એળીઓ. એ પણ ખાસ કરીને માસિક નિયમિત માટે અને એના માટે ઉપયોગી છે કુંવારપાઠું. પછીનો ફોટોગ્રાફ છે સીતાફળ, અનોના સ્ક્વેમોઝા. સેપોનિન ધરાવે છે પાન અને બીજમાં. પાનની પેસ્ટ પણ જખમ ઉપર, ખરજવા ઉપર લગાડી શકાય છે.
સીતાફળના જે બીજનો મીંજ હોય છે એની પેસ્ટ જૂન લીકને લીધે માથામાં પીડા થતી હોય તો જૂન લીક દૂર કરવા માટે અથવા ખોડો દૂર કરવા માટે પણ સીતાફળના બીજની જે પેસ્ટ હોય છે એ બનાવી અને લગાડી શકાય છે. અને બાકી રેચક ગુણધર્મ ધરાવે છે પાન. પછીનો ફોટોગ્રાફ છે નીલગિરી યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ. તો નીલગિરીના પાનની અંદર બાષ્પશીલ તેલ હોય છે અને નીલગિરીનું તેલ છે પીળાહાર તેલની બનાવટ માટે ખાસ ઉપયોગી છે યુકેલિપ્ટસ ઓઇલ તરીકે. બરાબર, સાંધાના રોગો હોય કે પીળાહાર તેલ બનાવવા માટે નીલગિરીનું તેલ વપરાતું હોય છે. પીળાહાર તેલ હોય, મલમ હોય, ઓઇન્ટમેન્ટ હોય અથવા તો કોઈ લીનીમેટ બનાવવા માટે પણ આ ઉપયોગી છે. બામ ને વિવિધ તેલ માટે, શીત તેલ માટે નીલગિરીનું તેલ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અઘેડો છે એકિરન્થસ એસ્પેરા અપામાર્ગ. આ ખાસ કરીને એનું મૂળિયું છે પ્રસૂતિ વખતે વાપરવાથી ઇઝી ડિલિવરી કરવા માટે પણ આનું મૂળિયું વપરાતું હોય છે. હાથમાં પકડી રાખી અને પછી એટલે પ્રસૂતિ થઈ જાય એટલે પછી મૂળિયું છોડી નાખવાનું હોય છે હાથમાંથી. તો આ એક પ્રસૂતિની પીડા દૂર કરવા માટે પણ આ ઉપયોગી છે. જલ્દી પ્રસૂતિ થઈ જાય તો એના માટે પણ આ અઘેડો ઉપયોગી છે. બાકી તો આનો અપામાં ક્ષાર તેલ બનાવે છે. કાનના રોગો માટે, કર્ણશૂળ માટે પણ અપામાં ક્ષાર તેલ વપરાતું હોય છે. એટલે કર્ણશૂળ દૂર કરવા માટે પણ ઉપયોગી છે અપામાં ક્ષાર તેલ. એટલે સંસ્કૃત નામ છે અઘેડાનું અપામાર્ગ. પછીનો ફોટોગ્રાફ છે બેઠી ભોંય રીંગણી સોલેનમ ઝેન્થોકાર્પમ. અને આ પણ દંતશૂળ ગાયબ કરે છે, દંતશૂળ. બાકી તો મૂત્રલ પણ છે એટલે પથરીમાં પણ ઉપયોગી છે, ઊનવા હોય કે એમાં પણ ઉપયોગી છે, કફ ઉધરસમાં પણ ઉપયોગી છે. એટલે કોઈ પણ પ્રકારના રોગ હોય એમાં આ ભોંય રીંગણી મોટાભાગે ઉપયોગી છે. એનો ઉકાળા સ્વરૂપે એનું અવલે કંટકારી સંસ્કૃત નામ છે કંટકારી અવલે કફ ઉધરસ શ્વાસ માટે ઉપયોગી છે. અને એના ફળ હોય છે પાકા ફળ, એના બીજ કાઢી અને ધુમાડી દાંતના કીડા હોય, દાંતનો કૃમિ હોય, દાંતનો દુખાવો હોય એની ધૂણી ધુમાડો વીજ સ્વરૂપે લેવાથી એનો ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે એરંડી રિસિનસ કોમ્યુનિસ. એરંડીના પાન માથા ઉપર બાંધવાથી શિરસુર મટી શકે છે. આધા શીશી હોય, શિરસુર હોય ત્યારે એરંડીના પાન બાંધી શકાય છે. સ્તન શોથ ઉપર પણ એરંડીના પાનની પેસ્ટ કરી અને લગાડવાથી ફાયદો થઈ શકે છે. અને બીજું એરંડીના બીજ હોય એમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ તેલને એરંડિયું દિવેલ કહેવામાં આવે છે. અને એ દિવેલ પરમ વાયુહર છે એટલે માલિશ માટે પણ વપરાય છે એરંડિયું તેલ. અને રેચક તરીકે પણ એરંડિયું તેલ વપરાય છે. એટલે વાયુના તેલ માટે, વાયુના રોગો માટે આનું એરંડિયું તેલ ખાસ વપરાય છે. અને રેચક તરીકે તો ઉપયોગી છે, આંતરિક રીતે વીજ સ્વરૂપે વપરાય છે. એરંડભૃષ્ટ હરિતકી કબજિયાત દૂર કરે છે અને વાયુના રોગો માટે પણ ઉપયોગી છે. બાકી એરંડીનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. એરંડ પાક પણ બનાવવામાં આવે છે અને એ પણ વાયુના રોગો માટે ઉપયોગી છે. એરંડ પાક એને એરંડીને બાફીને એનું બધું મીંજ ને બધું એનું બીજાવરણને બધું દૂર કરી અને પેસ્ટ બનાવી અને શુદ્ધ કરેલી હોય, બાફેલી શુદ્ધ કરેલી એરંડી હોય એને પછી એરંડ પાક બનાવવામાં આવશે અને એ પાક વેદરાજની સૂચના મુજબ એરંડ પાકનું સેવન થઈ શકે છે. વાયુના રોગો માટે ખાસ ગુણ કરે છે. પછીનો ફોટોગ્રાફ છે સમુદ્ર સોસ આર્ઝિરિયા સ્પેસિયોઝા. સમુદ્ર સોસને વરધારો કહે છે, અવળી સવળી કહે છે. અને ખાસ કરીને મૂંઢિયું ગુમડું પકાવવા માટે અને રૂઝવવા માટે સમુદ્ર સોસના પાન ખાસ ઉપયોગી છે.
ગેંગ્રીન પણ મટાડે છે. ગેંગ્રીન માટે પણ સમુદ્ર સોસના પાનની પેસ્ટ વપરાતી હોય છે. અને બાકી મૂંઢિયું ગુમડું માટે તો સમુદ્ર સોસ ખાસ ગુણકારી છે. સાંધાના રોગો ઉપર પણ સમુદ્ર સોસના પાન બાંધવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભીલામો, સેમિકાર્પસ એનાકાર્ડિયમ. અને ભીલામાંથી ઘણી બધી પ્રોડક્ટ થતી હોય છે. ચિંચા, ભલાતક, વટીને અલગ અલગ ઘણી બધી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અને ભીલામો છે હરસ માટે ઉપયોગી છે. અને કેન્સર જેવા રોગો માટે પણ ભીલામો વપરાતો હોય છે. ચિંચા, ભલાતક, વટી બનાવવા માટે. ચામડીના રોગોની સારવાર માટે પણ કેટલાક વેદરાજ વાપરતા હોય છે. પણ શુદ્ધ કરેલો ભીલામો અને ભીલામોનો ખાસ અનુપાન સાથે એનું સેવન કરવાનું હોય છે. ચિંચા, ભલાતક, વટી હોય કે અથવા ભીલામાની કોઈ પણ પ્રોડક્ટ હોય ત્યારે વેદરાજની સૂચના મુજબ જ એને લેવો જોઈએ અને ખાસ અનુપાન સાથે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રામ. આમ તો ત્રિકટુ ચૂર્ણની બનાવટ માટે તો મરી વપરાય છે, સૂંઠ, મરી અને પીપર. અને કફ હોય કે હૃદયસૂળ હોય એમાં ઉપયોગી છે. બાકી મરીચિયાદી તેલની બનાવટ માટે પણ વપરાય છે. અને મરીચિયાદી તેલ છે એ ખાસ સિરસ અને ચામડીના રોગો ઉપર મરીચિયાદી તેલનું માલિશ કરવાથી ફાયદો થઈ શકે છે. શીત, પિત્ત એટલે સિરસને લીધે જે પીડા થતી હોય એ પીડા દૂર કરવા માટે ઉપયોગી છે મરી. બીજું મરી ઘી સાથે તળીને ગળવાથી પણ ફાયદો થાય છે. અને મરી ચાવી જવાથી 2 થી 3 નંગ મરી ચાવી જઈએ તો પણ સિરસમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલેન્સ. તો સુવાના પાનની ભાજી બનાવવામાં આવે છે. અને વાયુહર છે. પ્રસૂતિ પછી પ્રસૂતાને જે સૂતિકા જ્વર આવતો હોય છે એ જ્વર દૂર કરવા માટે પણ જ્વર આવે જ નહીં એના માટે પણ ખાસ ઉપયોગી છે. બીજું ધાવણવર્ધક છે અને ગર્ભાશય શુદ્ધ કરનાર પણ છે. માસિક વર્ધક પણ છે. એટલે સુવા અનેકવિધ રીતે ઉપયોગિતા ધરાવે છે મહિલા રોગો માટે ખાસ. તો એનેથ્રમ ગ્રેવ્યુલન્સ સુવાના પાનની મિશ્ર ભાજી કરવામાં ખૂબ તીખી હોય છે. એટલે અને બાકી ઉદરસૂર પણ મટાડે છે. ગ્રાઇપ વોટર બનાવવા માટે પણ સુવા અને વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. બાકી સુવાના બીજ પણ વપરાતા હોય છે. સુવા દાણા સાંધાના રોગોની સારવાર માટે પણ વપરાય છે. એનેથમ ગ્રેવ્યુલન્સ સુવા. અને બાકી 4 દાણા ચૂર્ણની બનાવટ માટે પણ વપરાય છે સુવા. તો સુવા પણ વાયુનાશક છે. પછીનો ફોટોગ્રાફ છે ગંઠોડા, પીપરી મૂળ. લીંડી પીપરના મૂળિયા છે, પાઇપર લોંગમ. અને આ નિદ્રાપદ છે. ઊંઘ ના આવતી હોય તો ઊંઘ લાવનાર છે. પીડાને દૂર કરનાર છે. એટલે કે કંઠોળાનો પાવડર કરી અને દૂધમાં ગરમ કરી અને થોડુંક સાકર ઉમેરી અને પીવાથી અનિદ્રા તો દૂર થાય છે પણ શરીરની પીડા પણ દૂર થાય છે. કફ ઉધરસમાં પણ આ ગુણકારી છે ગંઠોડા. વાયુના રોગો માટે ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ખસખસ, પેપેવર સોમનીફેરમ. અફીણના બીજને ખસખસ કહેવામાં આવશે. શેકેલા આવતા હોય છે. ખસખસવાળા લાડુ ખાવાથી ઊંઘ આવે છે. અને ખસખસ ઝાડા મરડામાં પણ ગુણકારી છે. ઝાડા થઈ ગયા હોય તો ખસખસ દહીં સાથે કે દૂધ સાથે વાપરી શકાય છે. અને શરીરની પીડા દૂર કરવા માટે પણ ખસખસ ખાસ ગુણકારી છે. શરીર સૂળ દૂર કરે છે. અનિદ્રા હોય એમાં પણ ઉપયોગી છે. ઉદરસૂર પણ મટાડે છે ખસખસ. પાચન કરતા છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ તલ, સિસામમ ઇન્ડિકમ તલ. સફેદ અને કાળા 2 વેરાયટી છે. તલમાં કેલ્શિયમ આવેલું હોય છે. તલનું તેલ માલિશ માટે વપરાય છે.
અને તલનું તેલ મોઢામાં ભરી રાખવાથી દંતશૂળ દૂર થાય છે, દાંતનો જે દુખાવો હોય. અને તલ ચાવીને ખાવાથી જે દાંત કળતા હોય, દાંતનો દુખાવો હોય એ ઓછો થઈ જાય છે. એટલે તલ ચાવીને ખાવાથી પણ ફાયદો થાય. રોજ એક મુઠ્ઠી તલ ચાવીએ તો દાંતનો દુખાવો પણ મટે, દાંત નિરોગી રહે, કેલ્શિયમ પણ શરીરને સારું એવું મળતું હોય છે. તો તલ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ. માલિશ માટે તો વપરાય જ છે તલ. પછીનો ફોટોગ્રાફ છે ટર્મિનાલિયા બેલેરિકા બેહડા. બેહડા છે એ ખાસ કરીને કફને દૂર કરે છે. ત્રિફલા ચૂર્ણની બનાવટ માટે વપરાય જ છે, હળે, બેહડા, નામળા. અને બેહડા મૂંઢમાર ઉપર પણ એનો બેહડાનું ચૂર્ણ છે એ મૂંઢમાર ઉપર લગાડી શકાય છે, કેમ કે ટેનિનથી ભરપૂર છે. જખમ ઉપર પણ લગાડી શકાય છે બેહડા. અને કફનો સૂર તો દૂર કરે છે અને શિરસૂર પણ મટાડે છે. બેહડા છે એનો બેહડાનું ચૂર્ણ છે કપાળ ઉપર લેપ કરવાથી પણ ફાયદો થઈ શકે છે, શિરસૂર મટી શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે શતાવરી એસ્પેરેગસ રેસિમોસસ. શતાવરી દુગ્ધવર્ધક છે, સેપોનિન ધરાવે છે, સાંધાના રોગો માટે પણ ઉપયોગી છે અને મહિલા રોગો માટે ખાસ ઉપયોગી છે. શક્તિવર્ધક પણ છે અને અમ્લપિત્ત પણ મટાડે છે. એટલે કે શતાવરી અનેકવિધ રીતે ઉપયોગી છે. એટલે પિત્ત પણ મટાડે છે અને વાયુમાં પણ ગુણકારી છે, કફમાં પણ ગુણકારી છે. એટલે ત્રિદોષ માટે આ ઉપયોગી છે શતાવરી એસ્પેરેગસ રેસિમોસસ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વિવિધ પ્રકારના દાંતણ. એમાં બધા દાંતણ છે દંતશૂળ માટે ઉપયોગી છે. ભીલુડીના જે મોંનું દાંતણ છે એ બહુ તીખું હોય છે અને દાંતનો દુખાવો ગાયબ કરે છે, બહુ તીખું હોય છે. બીજું છે વડની વડવાઈ. વડની વડવાઈનું દાંતણ કરવાથી પણ દંતશૂળ ગાયબ થઈ શકે છે. દાંતમાં પાયોરિયા હોય, દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો એ પણ દૂર કરે છે. કરંજ તો દંતશૂળ ગાયબ કરે જ છે, કરંજનું દાંતણ કરવાથી દાંતનો દુખાવો મટે જ છે. કડવો લીમડો એ પણ અગ્નિદીપક છે અને દાંત નિરોગી રાખે છે, એ પણ દંતશૂળ ગાયબ કરે છે. તો આ 4 પ્રકારના દાંતણ છે એ દાંતના જે દુખાવો હોય, દંતશૂળ હોય, પાયોરિયા હોય, તો દાંત કળતા હોય, બધામાં આ ફાયદો કરે છે. 4 પ્રકારના દાંતણ. તો દાંતણમાં પણ ઘણું બધું વૈવિધ્ય હોય છે. તો દાંતના દુખાવા માટે આ ખાસ દાંતણ ઉપયોગી છે. અને આ સિવાય પણ કેટલીક વનસ્પતિ મેં એનો ઉલ્લેખ અહીં નથી કરી શક્યો. રાસના છે. રાસના છે એ પણ વાયુના રોગો માટે વપરાય છે. રાસના ગુગળ હોય, રાસના સપ્તક વાત હોય, તો એમાં સાંધાના રોગો માટે રાસના ઉપયોગી છે. અને એવી જ રીતનું એક વનસ્પતિ છે બેલાડોના. બેલાડોના પ્લાસ્ટર આવે છે, એટ્રોપા બેલાડોના. તો એ વનસ્પતિ છે એ બેલાડોના પ્લાસ્ટર એ સાંધાના રોગો હોય, સ્નાયુનો દુખાવો હોય તો ત્યાં એ બેલાડોના પ્લાસ્ટર લગાડવામાં આવે છે. એની પટ્ટી જ લાંબી આવે છે, લંબચોરસ 4x6ની કે અથવા એનાથી પણ લાંબી હોય છે. તો એ પટ્ટી લગાડી રાખવાથી જ્યાં સુધી ઉખડે નહીં ત્યાં સુધી રગાડી રાખવાથી ફાયદો થાય છે. સોજો પણ મટી જાય છે અને સ્નાયુમાં જે જકડન હોય છે એ દુખાવો દૂર થાય છે. તો આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ હોય જે પીળાહાર ગુણધર્મ ધરાવતી હોય છે. તો અહીં મારું વક્તવ્ય હવે પૂરું થાય છે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. નમસ્કાર, જય ધન્વંતરી. મિત્તલિયા સાહેબ, આપના માટે શબ્દ ઓછા પડે એવી આજની સ્થિતિ છે. વનસ્પતિ એક અને એના ગુણધર્મ અનેક.
અને આ વિવિધતા સાથે જે વનસ્પતિના વિવિધ ઉપયોગો ક્યાં કરી શકાય એ જે આપની દ્રષ્ટિથી આપ જે બધું સંકલન કરો છો એ હકીકતમાં આમ આના માટે કહું છું ને શબ્દ મારે ઓછા પડે. આજે લોકભોગ્ય મને ખ્યાલ છે ત્યાં સુધી 102 વનસ્પતિ આપે બતાવી. એક બે ત્રણ જગ્યાએ એકની એક વનસ્પતિ બે આવી છે એટલે 102 મને દેખાય છે. લગભગ 85 જેટલી પણ વનસ્પતિ આપે જે આજે બતાવી એ બધી સુપરિચિત છે અને એમાંથી 50% ઘરે ઘરે ઉપયોગમાં લેવાય છે. પણ ઘણીવાર હાથ વગુ હોવા છતાં આપણે એનો ઉપયોગ નથી કરી શકતા. એટલે આજના વેબિનારમાં ઘણું બધું લોકોને પુનઃ જાગૃત થશે. જાણતા હોવા છતાંય વિસરી ગયા હોય એ જાગૃત થશે. એક આજના વેબિનારના અનુસંધાને એક આપે જે ગુલાબની વાત કરી અને હમણાંનો તાજો કિસ્સો છે 3 મહિના પહેલા નાકની અંદર ફોડલી થઈ હતી અને ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટરે બધી અલગ અલગ દવાઓ આપી, બધું કર્યું પણ દુખાવો બેસે નહીં અને નાક સોજી ગયું. એમ કરતા મારી પાસે આવ્યું પેશન્ટ ગાંધીનગર. મેં જોયું તો નાકની અંદર ફોડલી થઈ હતી. હવે આજનો આ વનસ્પતિના પ્રભાવની વાત મારે આજના અનુસંધાને કેવી છે. નાક સોજી ગયું હતું, નાકમાં ફોડલી હતી અને બહુ જ એમને પીડા થતી હતી. જે આપણે ગુલાબની વાત કરીને ગુલાબનું તેલ, એ ગુલાબના તેલને કાનની અંદર નાખવાની સળી ઉપર લઈ અને ધીમે ધીમે એમને મેં કીધું કે તમે એ ફોડલીની આજુબાજુમાં દિવસમાં 3-4 વાર લગાડજો અને બીજી ઔષધો આપી હતી. 3 દિવસમાં એમને એ રોગ મુક્તિ થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ કે આટલી પ્રભાવી ઔષધો આપણી પાસે હોવા છતાંય આપણે મેડિકલ સાયન્સમાં એ ભાઈએ બહુ પૈસા ખર્ચ્યા હતા. મેડિકલ સાયન્સના પ્રયોગો કર્યા પછી પણ આ એક મામૂલી ગુલાબ જેવી વનસ્પતિમાંથી એમને પરિણામ મળ્યું હતું. એમાં મોટું યોગદાન એ ગુલાબના તેલનું હતું. આવું જ બીજી વાર ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે દંતશૂલ હોય તો આપણે ઘરગથ્થુ પ્રયોગ કરીએ છીએ અને લાભ પણ લઈએ છીએ. પણ વિશ્વાસ જેટલો જાગ્રત એટલું પરિણામ મજબૂત. એવું તાત્કાલિક ઘણીવાર એકવાર પરિણામ નથી મળતું હોતું તો નિરાશ થઈ જાય છે. પણ 2-4 દિવસનો પ્રયોગ કરો તો આવા ઘરેલું પ્રયોગો પણ અતિ ઉપયોગી હોય છે. આપણે કારીજીરીની વાત કરી. હવે કારીજીરી આમ સ્વાદે કડવી છે પણ એનો એક ગુણ વિષગ્ન છે. એટલે જ્યાં પણ વિષ સાથેની શોથ હોય, દુખાવો હોય, પીડા હોય તો કારીજીરીનો લેપ કરવાથી ઘણીવાર જંતુના ડંખથી જે સોજા આવ્યા હોય છે એમાં એ સારું પરિણામદાયી બને છે. બીજું એક આપણે કહ્યું હતું નિર્મળી, અને આપણે કહ્યું બી ખરું કે વીંછી ઉપર, તો એનો પણ આજના અનુસંધાને એક પ્રયોગ કે જ્યારે આપણે વન પરિભ્રમણ કે ક્યાંય પણ એવી જગ્યાએ જતા હોઈએ તો 1-2 નિર્મળીના કે 5-10 નિર્મળીના બી આપણી સાથે રાખવા જોઈએ. એક તો પાણી શુદ્ધ કરવા માટે વપરાય અને બીજું નિર્મળીને પથ્થર ઉપર ઘસી અને વીંછીનો ડંખ હોય ત્યાં ચોંટાડી દો કે જ્યાં સુધી એ ડંખ નિર્મૂલ નહીં થાય ત્યાં સુધી એ ઉખડશે નહીં. આ અનુભવ સિદ્ધ વાત છે. એટલે નિર્મળીનું બીજ વૃશ્ચિક દંશ ઉપર
અતિ ઉપયોગી છે. આવા ઘણા પ્રયોગો આપણી પાસે છે, પણ લોકભોગ્ય પ્રયોગો આપણે વાપરવા જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. અને લસણ, ડુંગળી જે સામાન્ય ઘરગથ્થુ પ્રયોગો છે, રાઈ છે, સરસવ છે, આ બધાનો જેટલો ઉપયોગ આપણે વધારીએ તો એના લાભ આપણે પૂરેપૂરા લઈ શકાય. વિશેષ ન કહેતા વિરામ લઈશ. જય ધન્વંતરી. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ પૂર્વક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. તો સરસ. તો આજે મેં બધી પીડાહાર વનસ્પતિઓ વિશે માહિતી આપી. એનલ્જેસિક પીડાહાર ગુણધર્મ ધરાવતી હોય, પેઇન કિલર કે પેઇન રિલીવર પીડાહાર હોય, શૂલહર હોય કે રૂઝવનાર હોય, કોઈપણ પ્રકારની પીડા થતી હોય, કર્ણશૂળ હોય, દંતશૂળ હોય, ઉદરશૂળ હોય, કોઈપણ પ્રકારનું પીડા હોય તો એમાં જે ઉપયોગી વનસ્પતિ છે એના વિશે માહિતી આપી. સરસ.